નમસ્કાર. ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણીમાં વચ્ચે એક મણકો 19મો મણકો જે કોઈ અચાનક એક કઈ કારણ સર્જાયો અને બાકી રહ્યો, પણ એ મણકાને છેડ્યા વિના અમે આગળ વધ્યા અને આજે એ જ મણકો, જે હા સવારે 47મો મણકો હતો અને અત્યારે આજે એક સ્પેશિયલ એપિસોડ 19મો મણકો તમારી વચ્ચે લઈને ઉભા છીએ. આજના મણકામાં થોડી વાત જે મિત્રો રોજ જોડાય છે તેઓ જાણે છે, જેમણે યુટ્યુબ થકી જોયું છે કે મણકાઓ જોયા છે એમને આ વાતનો ખ્યાલ છે, પણ છતાં બે ત્રણ વાત જીવન ભારતી વિશે કરવી છે. જે પ્લેટફોર્મ પરથી આપણે આ જોડાયા છીએ જીવન ભારતીના માધ્યમ થકી અને વચ્ચે આ જે ટેકનિકલ પ્લેટફોર્મ છે તે, પરંતુ જીવન ભારતી એ સ્કૂલ કરતા વધારે સર્વાંગી કેળવણીની સંસ્થા તરીકે જાણીતી રહે છે. પોતાના 75મા વર્ષમાં જ્યારે જીવન ભારતી પ્રવેશી છે, કોઈ પણ વ્યક્તિના જીવનમાં 75મું વર્ષ અમૃત વર્ષ ખૂબ મહત્વનો વળાંક લઈને આવતો હોય છે. અને કોઈ સંસ્થા એમાં પણ જ્યારે જે સંસ્થાનો સિદ્ધાંત નહીં નફાને વરેલો હોય ત્યારે માત્ર ગુણવત્તા, સમાજને કેટલો ઉત્તમ અર્પી શકાય છે એની જહેમત, એની મહેનત, એની ખંત અને એની નિષ્ઠા, એ બધાને સમન્વિત કરીને આ કેડી અહીં સુધી પહોંચતી હોય છે. અને આ આયોજનોમાં જે વર્તમાન સ્થિતિ છે એમાં જે કંઈ પણ ઉત્તમ થઈ શકે, પ્રત્યક્ષ મળવું ના તો આપણા માટે હિતકર છે, ના તો સુલભ, પરંતુ જે સુલભ છે અને એમાં જે ઉત્તમ કરી શકાય છે એ એટલે કે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન. શા માટે સાહિત્યની શ્રેણી નો વિચાર આવ્યો? એટલા માટે કારણ કે જીવન ભારતીય ઉત્તમ સર્જકો આપ્યા છે, એ હિમાંશુ શેલત હોય કે અન્ય સર્જકો, અને એથી ઉત્તમ ભાવકો આપ્યા છે. તો જેમાં તત્વ, સત્વ અને તથ્ય એ ત્રણને સમન્વિત કરી શકાય એવો એક કાર્યક્રમ અહીં માંડ્યો છે. જીવન ભારતી વિશે બીજી એક વાત કે હંમેશા સરકારનું ફરમાન આવે અથવા તો સર્ક્યુલર આવે એના પહેલાથી દૂરંદેશીપણાને જાળવી લઈને એ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતી રહે છે. એ મધ્યાહન ભોજનની હોય કે અટલ ટિંકર લેબની હોય કે પછી સ્પેશિયલ એજ્યુકેશનનું આખું એક ડિપાર્ટમેન્ટ હોય કે પછી ફૂલ ટાઈમ કાઉન્સેલર કે પછી ગ્લોબલ નો સિલેબસ હોય, એ તમામમાં એ હંમેશા અગ્રેસર રહે છે અને પોતાની ગુણવત્તાને જ પોતાની મૂડી બનાવીને જે સંસ્થા જીવતી હોય તો એ સંસ્થા છે જીવન ભારતી. અને આજે 19મા મણકાના વિશેષ વક્તા એટલા વિશેષ કે જેમના માટે એટલા બધા કોલ્સ આવ્યા છે. જ્યારે પણ એમનું બેનર પહેલી વાર બન્યું ખબર નહીં, પરંતુ જ્યારે પણ કશું પણ ખાસ હોય ત્યારે આપણા આયોજનો ઘણી બધી વાર અકસ્માતે આપણે બદલવા પડતા હોય છે, કારણ કે કોઈ પણ સુંદર સંયોગ એક સંયોગ હોય છે, એક ઘટના હોય છે, અને ઘટના એ ક્યારે આયોજન પૂર્વક જ થાય એવું નથી હોતું, એ ઘટી જતી હોય છે. તો 2 મહિના પહેલા જે પ્રોગ્રામ થઈ શક્યો હોત એ અત્યારે 1.5-2 મહિના પછી આજે ફાઇનલી રોજિંદા ક્રમ કરતા વિશેષ ક્રમમાં, વિશેષ સમયમાં લઈ આવ્યા. કારણ કે એમને પકડવા આમ પણ એ આપણા ગજા બારની બાબત છે, પરંતુ એમના માટે એવો સમય કે આજે 4:30 ફાઇનલી એમની સાથે રાખીએ અને વી હોપ કે આજે આપણે મણકાને પૂરેપૂરું કોઈ પણ વ્યવધાન વિના માણીએ એવી વ્યક્તિ કે જે વાર્તાકાર છે, નાટ્યકાર છે, સંશોધક છે, નાટ્ય દિગ્દર્શક છે, ચિત્રકાર છે, કોસ્ટ્યુમ ડિઝાઇનર છે, આર્ટ ડિરેક્ટર છે અને એથી વેત ઉપર એક માસ્ટર છે, પ્રાધ્યાપક છે. એ પોતાના કોલેજમાં, પોતાના મહાવિદ્યાલયની દિવાલો ઉપર મોર ચિતરવાનો હોય કે પગથિયા ઉપર ચિત્રો દોરવાના હોય, દરેક કામમાં મન મૂકીને કરતા હોય છે. એ જો ગરબા રમવા માટે પ્રવેશ્યા હોય મેદાન પર તો તમને ક્યાંય અંદાજ ના આવે કે આ વ્યક્તિ કશી આટલી ગંભીર પ્રવૃત્તિઓ પણ કરતી હશે અથવા તો ગંભીર કહેવાતી પ્રવૃત્તિઓમાં પણ આટલો જ ડૂબેલી રહેતી હશે. અને એનાથી વિશેષ એ ભરત ગૂંથણની ભાતનું ચિત્રામણ હોય કે વળી લિમિટેડ બજેટમાં સંજય લીલા ભણસાલીનું દેવદાસ ઉભું કરવાનું હોય. એમના કોઠા સૂઝની બાબતમાં એટલું કહી શકાય કે નાયકાના માથાનું ફૂલ હોય કે લાકડાનું ફૂલ, શક્તિસિંહ પરમાર, જી હા, આજના આપણા વ્યક્તિ વિશેષ ડોક્ટર શક્તિસિંહ પરમાર, એમને બધું જ ખબર હોય કે ઓડિયન્સ ક્યાં કેટલું નોટિસ કરશે. MA, MPhil, નેટ, સ્લેટ, JRF, PhD, GPSC ખબર નહીં 8 ડિગ્રીઓ, અને એ પણ એક પણ ડિગ્રીનો ભાર જે માણસ પર નથી વર્તાતો એવો આ વ્યક્તિ. અને એક મજાની વાત તો એ છે કે આ જ્યારે આ બધા જ વિશેષણો કે બધા જેમના કાર્યની આપણે એક ઝલક જોઈએ છે, એમની ઉંમર એ માત્ર ને માત્ર 37 વર્ષ છે, પરંતુ એટલામાં જ રામ મોરીએ પોતાનું પુસ્તક શક્તિસિંહને અર્પણ કર્યું છે. આ એમની ભીતરી ક્ષમતા છે. એમનો મળનારો માણસ એમનો ચાહક થઈ જાય એમાં કોઈ નવાઈ નથી હોતી. તો પછી આજે જે કૃતિ લઈને તેઓ આવ્યા છે, વિનોદ જોશીની કૃતિ પણ આપણી પ્રિય છે, મારી પ્રિય છે, આપણા સૌની પ્રિય છે અને વક્તા પણ આપણા પ્રિય છે. તો પછી સીધા જ આવકારું છું ડોક્ટર શક્તિસિંહ પરમારને.
અને એમને વિનંતી કરું છું કે આજની આ કૃતિનો રસાસ્વાદ તેઓ પોતાની આગવી શૈલીમાં જ આપણને કરાવે અને મન મૂકીને વરસે. ડોક્ટર શક્તિ. મારો અવાજ પહોંચે છે બરાબર? જી જી, થેન્ક યુ. હું મારો ઓડિયો વિડીયો બંધ કરી, સોરી, હું મારો ઓડિયો વિડીયો બંને બંધ કરી દઉં છું, અને જે કોઈ પણ મિત્રો જોડાયા છે એમને વિનંતી છે કે જ્યાં સુધી પૂરેપૂરું આસ્વાદ એમનું વક્તવ્ય પૂરું ના થાય ત્યાં સુધી આપણે ઓડિયો વિડીયો બંધ જ રાખીશું. આપણે સમગ્રમાં બંધ જ રાખીશું, કારણ કે આ કાર્યક્રમ રેકોર્ડ કરીએ છીએ, જેથી પાછળથી પણ લોકો જોઈ શકે અને વર્ષો પછી પણ એમનો ઉપયોગ પૂરેપૂરો લઈ શકાય. તો બસ આ સાથે જ હું મારો ઓડિયો અને વિડીયો પણ બંધ કરી દઉં છું અને તમે તમારો પણ. થેન્ક યુ. એન્ડ શક્તિ. થેન્ક યુ રશ્મિબેન, નમસ્કાર. પહેલા તો મને બહુ ક્ષોભ છે જે વાતનો, અને મારે થોડી માફી માંગવી છે, ક્ષમા ચાહું છું એ વાતનો કે આ પહેલા 2 વાર કોઈક ને કોઈક કારણસર મારે જે આ વાત કરવાની હતી કૃતિ વિશેની, એ કોઈક ને કોઈક કારણસર ક્યાંક ને ક્યાંક ટેકનિકલ કારણસર ને એવી રીતે અટકી પડી, અને એના કારણે થોડીક મને શરમ છે, મને થોડીક ગ્લાની છે. એ બાબતે હું પહેલા માફી માંગુ છું. આજે ફાઇનલી હવે વાત હું આ લઈને બેઠો છું. મને બહુ જ પ્રિય એવી આ કૃતિ છે, અને આમાંથી ફરી એકવાર પસાર થવાનું મળ્યું, આ થોડુંક લેસન કરવાનું મળ્યું, એનો પણ બહુ જ સવિશેષ આનંદ છે. શિખંડી વિશે આપણા ગુજરાતી પદ્ય સાહિત્યના બહુ જ જાણીતા કહેવાય એવા એક સર્જક શ્રી વિનોદ જોશીનું આ કાવ્ય ખંડકાવ્ય તરીકે ખૂબ જ પુરસ્કૃત થયું, અને ખૂબ જ નોંધપાત્ર કહેવાય એવા નામો દ્વારા એમને એમના વિશ્લેષણો પણ થયા. હું બહુ આજે જે વાત કરવાનો છું એમાં બહુ એની ટેકનિકલ બધી ટર્મ્સમાં કે વ્યાકરણગત પરિભાષાઓમાં જઈને વાત નથી કરતો. રશ્મિબેન સાથે જયારે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે આપણે આસ્વાદની ભૂમિકાએ, એમના દર્શનની ભૂમિકાએ જ રહીએ વિદ્યાર્થીઓને, એટલે પછી એના છંદો અને એના વૃત્ત બધા પદબંધો વિશે વાત કરવા કરતા, મતલબ કે એની ટેકનિકાલિટીમાં પડવા કરતા આપણે એના અંતસ્તત્વને તાગવાનો થોડોક પ્રયત્ન કરીએ એવો બેનનો આગ્રહ હતો. એટલે મને પણ એ વસ્તુ વધારે પ્રિય છે કે ચાલો રેસીપી આખી એ છે, અને એની બધી માત્રાઓ જોયા કરતા આપણે એના ભાવ જગતમાં વિહાર કરીએ તો કેવું. એટલે આમ તો જુઓ તો કવિ ઉષ્ણસ જેવા મૂર્ધન્ય સર્જક થી માંડીને શિલ્પીન થાનકી, ભરત મહેતા જેવા આપણા પ્રબુદ્ધ વિવેચક, સતીશ વ્યાસ જેવા આપણા અત્યારે પણ લખી રહ્યા છે એવા એક માનવંતા સર્જક, વૈશાલી ધોળકિયા જેવા એક અભ્યાસુ અધ્યાપક, એમણે શિખંડી વિશે લેખો કર્યા છે, અને પોતાની વિવેચનની કલમથી બરાબર એમની છે તે એમણે સરસ રીતે એના રસ કેન્દ્રો પણ ચીંધી બતાવ્યા છે, અને એમનો આસ્વાદ પણ કરાવ્યો છે. બધા જ પાસાઓને ઉજાગર એમણે કરીને અજવાળ્યા છે. તો થતું હતું કે એ બધી વાતો ઘણી બધી વાર કહેવાય ગયેલી છે, અને આ તો એવી કૃતિ છે કે એના વિશે કહેવાય ગયેલી વાતો કહીને હું શું કરીશ, કાં તો એ પુનરોક્તિ દિવસ જ કરીશ. એના કરતા મને હતું કે મને શું ફીલ થયું છે શિખંડી માંથી પસાર થતા, એ વાતને તમારી સાથે શેર કરવું. એટલે માત્ર ભાવકની કક્ષાએ જઈ અને આસ્વાદની ભૂમિકાએ જ મારે વાત આના વિશે કરવી છે. એક જ પ્રસંગ ખંડકાવ્યમાં આપણે જાણીએ, વૃત્ત વૈવિધ્ય હોય, છંદોનું વૈવિધ્ય હોય, અને પૌરાણિક વિષય વસ્તુને લઈ, એટલે આમ જુઓ ને તો કાંતની પરંપરાને અહીંયા કવિ અનુસરે છે. પણ મને રસ વધારે એમાં છે કે એમણે પોતાની રીતે મૂળ, આમ જુઓ તો આ વસ્તુ ક્યાંથી લેવામાં આવ્યું છે, મહાભારતના ઉદ્યોગ પર્વ માં એક નાનકડું એવું આખ્યાન છે, ઉપાખ્યાન છે, અંબોપાખ્યાન. અંબા વિશેનું જે ઉપાખ્યાન છે એમાંથી આ એક વસ્તુ માત્ર સ્વીકાર્યું છે. એટલે આમ જુઓ ને તો ત્યાંથી ખપમાં લીધું છે, પરંતુ પછીના જે સાજ શણગાર છે એ કવિએ પોતે જે રીતે કર્યા છે એ અદ્ભુત છે. એટલે કદાચ મૂળ નાનકડી જે ઉપકથા છે, અવાંતર કથા છે, એના કરતા અહીંયા એટલી સરસ રીતે, અને આમ જુઓ તો મૌલિક એવા જુદા જુદા અર્થઘટનો સાથે અહીં પ્રસ્તુત થઈ છે. હવે સીધો જ વધારે એના વિશે આવી કઈ ભૂમિકા કરવાની મને જરૂર નથી, કેમ કે બહુ જાણીતી રચના છે. એટલે હું કઈક આમ સરપ્રાઈઝ કે સસ્પેન્સ ક્રિએટ કરી રહ્યો છું એવી વાત તો નથી. પણ આ કાવ્ય ને લઈને એક થોડીક વાત એ કરું કે આ કાવ્ય
તમારા સુધી પહોંચે તો એનું કારણ એનું ભાવ જગત છે, સમૃદ્ધ ભાવ જગત છે. અને આ કાવ્ય તમારા સુધી પહોંચે એમાં જો તમને થોડાક ક્યાંક ને ક્યાંક આડબંધો એવા લાગે તો કદાચ એની તત્સમ શબ્દોથી મંડિત એકદમ શણગારેલી સંસ્કૃત પ્રચુર શબ્દોથી ખચિત એની ભાષા છે. એટલે ઘણી વાર હું તો વિનોદભાઈ પાસે ભણ્યો વર્ગમાં, અને એમને મેં પૂછતા કે આ અમુક શબ્દો તો એવા છે કે જે સાર્થ જોડણી કોષમાં પણ નથી, આ જોડણી કોષોમાં પણ આ શબ્દો તો નથી, તો હવે આ તો ત્યારે કહી દીધું કે એ નહીં હોય. આમાં ઘણા બધા શબ્દો તો જોડણી કોષમાં પણ નહીં હોય. તો ત્યારે જરાક એમ થતું કે આ ભાષા નું આવરણ થોડુંક ભેદી શકાયું હોય એવું હોત તો વધારે આપથ્ય બની હોત કૃતિ, અને વધારે થોડીક સાધારણ ભાવયિત્રી વાળા ભાવકો સુધી એ પહોંચી શકી હોત. પણ આ તો વાત થઈ કે કૃતિ પોતે પોતાને થોડીક હળવી બનાવે, એના કરતા ભાવકે થોડીક વધારે બે પગથિયા ઉપર આવવાની જરૂર છે. તો મેં કહ્યું એમ કે અંબાની જે કથા છે મહાભારતની, તો માત્ર એટલી જ કે ભીષ્મ બ્રહ્મચર્યનું વ્રત લઈ ચુક્યા છે, અને લગ્ન પણ એ નથી કરવાના, પરંતુ માત્ર પોતાના ભાઈઓ માટે કાશીરાજની આ 3 કન્યાઓને એ અપહરણ કરી અને લાવે છે. હવે આમાં ઘણી બધી એવી ક્ષણો છે કે જેના વિશે વાત કરતી વખતે ભાવુક થઈ જવાય. ગઈકાલે જ રવિવારે જ એક વાર્તા વિશે ચર્ચા કરતા હતા રશ્મિબેન અને રમજાનભાઈ ને મેં કહ્યું કે હજી હમણાં જ એક સેશન વાર્તાનું પૂરું થયું, અને એમાં કે જે પરિસ્થિતિ સામે આવી પડે છે એને તમે અનુકૂળ થઈ જાવ છો, એને આપણે જીજીવિષા કહેશું કે જે પરિસ્થિતિ સામે આવે છે એને સ્વીકારતા નથી, અને જીવનને પોતે જે ડિઝાઇનમાં જોયું છે, જે જીવન કેવું હોવું જોઈએ એવા પોતે જે સપનાઓ જોયા છે, અને એને પકડવા માટે એ આકારને સાકાર કરવા માટે મથ્યા રહેવું, એને આપણે જીજીવિષા કહેશું. આમાં હું ગૂંચવાયેલો હતો કે જીવન જીવવાની કે અથવા તો જીવન અભિમુખતા જેને કહીએ એ ગુણ કહીએ, તો એ જે મળ્યું એમાં સમાધાન કરી લેવામાં છે. આપણી જીવન પ્રત્યેની આપણી જીવન શક્તિ એમાં છે કે જે છે એમાં ત્યાં ખીલી જઈએ, ત્યાં ખુલી ઉઠીએ, જે માહોલ છે એનો ઉપયોગ કરી અને આગળ વધીએ એમાં છે, કે પછી નહીં જે મેં તો ધાર્યું હતું કે આ જ હોવું જોઈએ અને એ ન મળે તો પરિસ્થિતિ જે સામે છે એ અસ્વીકાર્ય છે. જીજીવિષા એમાં છે. આ બાબતે હું આજે પણ પઝલ્ડ છું કે કોને કહેશું કે જે મારી કલ્પનાનું જીવન છે એ જ મને મળવું જોઈએ, હું એને જ ડિઝર્વ કરું છું. એ માન્યતા છે એ યોગ્ય છે કે કેમ? અહીંયા આ વાત એટલા માટે જોડી રહ્યો છું કે અંબા છે એ એક એવી થોડીક વિદ્રોહી માનસિકતા વાળી આપણી એક નાયિકા છે મહાભારતની. બે બહેનો છે અંબિકા અને અંબાલિકા, એ પોતાની નિર્મિત સમજીને, પોતાની નિયતિ સમજીને જે અપહરણ થયું તો અભયતા હતી, તેમ છતાં એને સ્વીકાર કર્યો, અને પછી જે પતિ તરીકે એનો સ્વીકાર કર્યો. કોઈકની સહશાયિની બનવું પડ્યું તો એનો પણ સ્વીકાર કરવો પડ્યો, પણ અંબાએ આ ન સ્વીકાર્યું. એટલે મહાભારતકારનું આ એક બહુ જ વિચક્ષણ કહેવાય ને એવું પાત્ર છે કે એને ડિનાય કર્યું, એને ના પાડી, એને અસ્વીકાર કર્યો, એને સામે આવેલી વાતને રિજેક્ટ કરી. એને કહ્યું કે હું જે ઈચ્છતી હતી એ જીવન તો આ છે. અને એને કહ્યું કે ભીષ્મએ અપહરણ કર્યું એ પૂર્વે હું શાલ્વ રાજને મનોમન પરણી ચૂકી હતી, એને પતિ માની ચૂકી હતી, મનથી જ એને પતિ તરીકે સ્વીકારી ચૂકી હતી, ને હવે એ સિવાય તો હું કોઈને નહીં સ્વીકારી શકું. આવું એ બોલી, બસ ત્યારથી જ જુઓ કે જીવનની રઝળપાટ શરૂ થઈ. આવું એ બોલી એને ફરી પાછી મોકલી દેવામાં આવી કે જા તો પછી તારો અહીંયા સમાવેશ ન કરીએ, તું ત્યાં સુખી રહે. ત્યાં જાય છે અને પેલા પુરુષનો જે અહંકાર છે શાલ્વનો, એ કહે છે કે તું હવે અપહરણ થયેલી વસ્તુ છો, તું હવે મારા માટે ત્યાજ્ય છો, તારો હવે સ્વીકાર ન થઈ શકે, તું કોઈકના હાથમાં પડેલી છો. અને ત્યાંથી પણ અસ્વીકાર થાય છે, અને ફરીવાર અંબા પાછી આવે છે કે તમારા કારણે હવે હું સ્વીકારવાને લાયક નથી રહી, માટે ભીષ્મ તમે આ શિખંડ ખંડ કાવ્યમાં પણ આ પંક્તિ છે કે ભીષ્મ હવે તમે મારો સ્વીકાર કરો. અને ભીષ્મ કહે છે કે મેં તો બ્રહ્મચર્ય ધારણ કરેલું છે અને હું તો તને નહીં સ્વીકારી શકું. અંબા કહે છે હું તમારા ભાઈઓને નહીં સ્વીકારું, કેમ કે તમે મારું અપહરણ કરીને લાવ્યા છો, તમે મારો સ્વીકાર કરો. અને ભીષ્મ કહે છે હું પ્રતિજ્ઞાબદ્ધ છું, હું નહીં સ્વીકારી શકું. અને અંબાએ આ આખી વાતને એટલી હદે પકડી રાખી
કે એ જીવન પર્યંત પ્રતિશોધની જ્વાળામાં સળગતી રહી અને અંતે અગ્નિ સ્નાન કરીને પોતાના શરીરને આગ લગાડી અને મૃત્યુ પામી. એનો પ્રતિશોધ એટલો બધો હતો, તપ્ત હતો કે એ ફરી બીજા જન્મમાં દ્રૌપદીની બહેન શિખંડીની તરીકે એને જન્મ લીધો. ઘણા ઓછા વિદ્યાર્થી મિત્રો જાણતા હોય છે મારા કે શિખંડી અને દ્રૌપદીને શું કનેક્શન છે. ત્યારે જયારે કહીએ કે મોટી બહેન છે દ્રૌપદીની, તો એ બધા હસી પડે કે કેમ કે આપણે તો એક વ્યંઢળ તરીકે શિખંડીને જોવા ટેવાયેલા છીએ, અથવા તો આપણને એવા દેખાડવામાં આવ્યો છે, અથવા આપણને આપણી સામે એવી એક છબી રજૂ કરવામાં આવી છે. અહીંયા આખી વાત બહુ ઉલટી રીતે આપણી સામે મૂકવામાં આવી હંમેશા, અને એના કારણે એટલે જુઓ કે આપણે ઘણી વાર એ પછીની જે કૃતિઓ આવે છે ને એ દુરિત પાત્રોનું ઉર્ધ્વીકરણ કરે, એમ આવું અધપતન પણ કરી શકે. કે જ્યાં આપણને ખાસ તો, અને મોટા ભાગની આપણી આજુબાજુની, મારી આજુબાજુની જે કોઈ લોકોની માનસિકતા જોશું તો એ મહાભારતને ઓળખે છે ટીવી સિરિયલોથી, અને એ લોકો અને ટીવી સિરિયલો પીરસે છે ટીઆરપી ના ધોરણોથી, કે કેવી રીતે રસાકસી ભર્યું બનાવી શકાય, ન હોય તેવા પણ પ્રસંગો કેવી રીતે નાખી શકાય ને એમ કરીને. એટલા માટે મૂળ જો આપણે મહાભારતની કથા, હવે મૂળ કહું છું તો મૂળ કયું એ પણ પ્રશ્ન છે, પણ તેમ છતાં આપણે માની લઈએ કે ભાંડારકર સંસ્થા જે પૂનાની છે, એમણે 50 વર્ષના સંશોધનના અંતે એક પ્રમાણિત જે આપણી સામે એક પ્રત મૂકી છે, એક ટેક્સ્ટ મૂકી છે મહાભારતની, કે જો સંશોધન કરવું હોય તો હવે આના ઉપરથી થઈ શકે. એને ધ્યાનમાં રાખીએ તો અંબોપાખ્યાન છે એ કહે છે કે અંબા સ્ત્રી તરીકે જન્મી હતી અને પુરુષ, અને આ વાતનો પછી છેલ્લે મારી વાત પૂરી કરું ત્યારે મારે એક વાતનો પ્રશ્ન પણ મૂકવો છે, જે મને વાંચતી વખતે થયો હતો. અંબા સ્ત્રી તરીકે જન્મી હતી અને સ્થૂણા કર્ણ નામના કુબેરના એક અનુચર પાસેથી એણે પુરુષત્વ ઉછીનું લીધું હતું. અને પછી ભીષ્મના મૃત્યુનું કારણ બનવાની એણે જે પ્રતિજ્ઞા કરી હતી એને સાર્થક કરવા માટે, એના માટે એને ન્યાય મળે, એના માટે એના મનને શાંતિ મળે, એ માટે થઈ અને એ મહારથી તરીકે, એક બહુ જ વીર યુદ્ધ કૌશલ્ય વાળા એક પુરુષ તરીકે એ પ્રગટ થઈ છે મહાભારતમાં. હવે આપણે ત્યાં આ પ્રકારના, મેં કહ્યું એમ કે હું આના દર્શનમાં વધારે જવા માંગુ છું, શિખંડીના ખંડ કાવ્ય પર આવું છું. આપણે ત્યાં આ પ્રકારના બે પ્રકારના જેસ્ચર્સ જોવા મળે છે. દાખલા તરીકે હવે રશ્મિબેન છે અને એ ઘણી બધી નારીવાદી ચર્ચાઓમાં એ બહુ સરસ રીતે પોતાની વાત મૂકતા હોય છે. ત્યારે હું કહું છું કે એક પુરુષ છે જેમાં સ્ત્રીના ગુણો છે, અને એક સ્ત્રી છે જેમાં પુરુષના ગુણો છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા સ્ત્રીમાં પુરુષના ગુણો હોય એ બહુ મોટી વખાણવા લાયક વાત અને પુરસ્કૃત કરવા જેવી બાબત ગણવામાં આવી. એક બાજુ આપણે પાછા એમ કહેતા હોઈએ કે રમન્તે તત્ર દેવતા યત્ર નારીસ્તુ પૂજ્યન્તે, તો જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. તો જે પુરુષના શરીરમાં સ્ત્રીનો વાસ છે એ પુરુષની પૂજા થતી નથી, એ હંમેશા ધિક્કારને પાત્ર અને તિરસ્કારને પાત્ર બને છે. માત્ર પુરુષો દ્વારા નહીં, સ્ત્રીઓ દ્વારા પણ એ એટલું જ મજાકનું પાત્ર બને છે. આપણે ત્યાં કહેવાય કે ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી. જો સ્ત્રીએ કંઈક બહાદુરીનું કામ કર્યું તો એને પુરુષ સદૃશ કર્યું, કંઈક એને પુરુષ જેવું કર્યું. મરદાની ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી, ખૂબ લડી જનાની એવું ન કીધું, એને પુરુષ સમકક્ષ મૂકવામાં આવી. એને વાહ, એનામાં તો પુરુષનો અંશ છે. હા, આપણે મેઘાણીની એક લોકકથા છે રસધારની, દીકરો વાર્તા, હવે જો તો શીર્ષકમાં જ છે. અને છેલ્લે જયારે હીરબાઈ પિતાના દુશ્મન આપા દેવાતને મારી નાખે છે ભાલો મારીને, અને ખુશ થયેલો આપા લાખાવાળો પિતાનું નામ છે આપા લાખાવાળો, એ દીકરીને કહે છે કે બેટા હીરબાઈ, તું મારી દીકરી નહીં, તું તો મારો દીકરો છે, અને હજારો વર્ષોથી હું ને તમે પોરસાતા આવ્યા આવી બાબતથી. હીરબાઈએ ત્યારે એમ ન કીધું કે ના બાપુ, હું દીકરી જ છું, દીકરો નથી, અને તેમ છતાં હું આપા દેવાતને મારી શકું એ માટે સક્ષમ છું. સક્ષમ બનવા માટે પુરુષ સદૃશ બનવું પડ્યું. હવે આ વાતને છોડી અને એમ આવું કે તો પુરુષ જો કોઈ આપણે ત્યાં કે પગમાં ઘૂઘરા પહેરીને નાચે છે તો એ સ્ત્રીણ છે, એ ઘણા બધા ટેબુ કેવાય એવા વર્ડ જે મને અત્યારે બોલવા નહીં ગમે એના માટે વપરાતા હોય છે. તો એમાં આપણે ઇવન સ્ત્રીઓ પણ
એમ નહીં જોવે કે ઓહો આમાં તો ભગવતીનો અંશ છે, આમાં તો સ્ત્રીઓનો અંશ છે, જે સ્ત્રીની આપણે આટલો મહિમા કરીએ છીએ આમાં આ તો સન્માન કરવાને લાયક છે. અને એમ જ કહેવાય છે કે બાયુ જેવું છે આ બધું તો શું છોકરીની જેમ રડવા બેઠો. સ્ત્રી પોતે પુત્રને એમ કહેતી હોય કે છોકરીની જેમ શું રડવા બેઠો, મતલબ છોકરીની જેમ એવું કેવું એ જાણે ગાળ બની. તો શિખંડીના પાત્રનું આવું અવમૂલ્યન આપણે ત્યાં થયું છે. અને એને એક મિક્સચર તરીકે મૂકવામાં આવ્યો કે એવો પુરુષ કે જેના હાલચાલ છે એકદમ હલી ગયેલા છે અને એનું પુરુષાતન છે એ ડગમગ થયેલું છે અને એનામાં સ્ત્રીના લટકા મટકા છે, એવો એક હાસ્યાસ્પદ કહેવાય એવો એક પુરુષ તરીકે ચિત્રિત કરવામાં આવ્યો શિખંડીને. આ વાત હકીકતમાં ઉલટી છે. આ સ્ત્રી છે જે શિખંડીની દ્રૌપદીની બેન, એણે પુરુષત્વ ધારણ કર્યું છે એટલે એ સ્ત્રી છે. પણ એટલે આપણે ત્યાં જે બે સંજ્ઞાઓ છે ને કે એક ગર્લિશ બોય છે, બરાબર, છોકરી જેવો છોકરો છે, અને જો છોકરી છે છોકરા જેવી છે તેના માટે ટોમ બોય, આવી એક કામચલાઉ સંજ્ઞા પ્રયોજાતી હોય છે સમાજમાં. તો શિખંડી છે એ ટોમ બોય ટાઈપની છોકરી છે, નહીં કે છોકરી જેવો કોઈ છોકરો છે. હવે આખી વાતને બહુ વિપરીત રીતે આપણે ત્યાં રજૂ કરવામાં આવી અને શિખંડી તો જાણે ગાળ બની ગયો એમ એના વિશેની ચર્ચા પણ આપણે ત્યાં આવી રીતે સ્વસ્થ રીતે થઈ શકતી નહોતી પહેલા. એવા સંજોગોમાં જ્યારે આપણને કવિ શિખંડી જેવું એક ખંડ કાવ્ય આપે અને અમે કહ્યું કે મારે આના દર્શનમાં જ રહેવું છે, મારે આની ફિલોસોફીમાં જ રહેવું છે, બહુ આના જાર્ગન્સમાં મારે નથી જવું, કેમ કે એ બધું બહુ સરસ રીતે કહેવાય ગયું છે. હું શું કરીશ કે ખરેખર ઉષ્ણસે ખરું કહ્યું છે એમના લેખમાં, એમ કરીને એને કોટ કરું કે સતીશ વ્યાસે ખરું કહ્યું છે એમ કરીને એને કોટ કરું, એવું શા માટે કરું? એના કરતા એ બધામાંથી પસાર થઈ ત્યારે આપણે ખરેખર સમૃદ્ધ થઈએ. પણ મારે વાત કરવી છે એની કથાને લઈને કે વિનોદ જોશી કવિ તરીકે મૂળ મહાભારતના અંબોપાખ્યાનથી કઈ રીતે અલગ પડ્યા, કઈ રીતે એક આખી નવી ધારા, એક નવી જ નદી વહાવી એને કવિતાની સરિતા કેટલી સરસ રીતે વહાવી. એમાં પ્રવક્તા નામનું એક એમણે પાત્ર ઉમેર્યું છે અને શરૂ થાય છે કુરુક્ષેત્રના યુદ્ધના 10મા દિવસની રાત્રિએ ઉઘાડ થાય છે આખો કવિતાનો. હવે કુરુક્ષેત્રનું યુદ્ધ એમ કહીએ છીએ ત્યારે આપણે એક અભિધાર્થ જો લઈએ ને તો હસ્તિનાપુરની ગાદી માટે થયેલું યુદ્ધ એવું સમજી લઈએ કામ ચલાવ રીતે. તો પણ હકીકતમાં આ વાત બહુ જુદી છે. કુરુક્ષેત્રનું યુદ્ધ એટલા માટે આજ સુધી અવિસ્મરણીય રહ્યું કેમ કે પોતપોતાનું યુદ્ધ હતું. દરેક પાત્રનું પોતપોતાનું યુદ્ધ હતું, દરેકનું પોતીકું યુદ્ધ હતું, દરેકની પોતાની કોઈ કથા હતી. આ યુદ્ધની પછી દરેકના કોઈ પોતાના પ્રતિશોધ હતા, દરેક પાસે યુદ્ધ લડવાનું પોતાનું વ્યક્તિગત કારણ હતું. એ માટે થઈને કુરુક્ષેત્રનું યુદ્ધ આજે આટલું અવિસ્મરણીય રહ્યું છે. પોતપોતાનો અગ્નિ લઈ અને દરેક પાત્ર ચાલતું હતું. એમાં પોતપોતાની સંસ્થાપના કરવાની પણ, એટલે ભલે ગીતાકાર કહી ગયા ધર્મ સંસ્થાપના ની એણે જે વાત કરી, પણ એક આત્મ સંસ્થાપનાની પણ આમાં એક વાત હતી કે દરેક પાત્રે પોતે કશુંક કરીને જવાનું હતું આ યુદ્ધમાં. કર્ણની પોતાની બળતરા હોય કે દ્રૌપદીની પોતાની બળતરા હોય કે ભીમની પોતાની પ્રતિજ્ઞા હોય કે દુર્યોધનની પોતાના સવાલો હોય, પોતાના પ્રશ્નો હોય, દરેકના પોતાના સવાલ હતા. દર્શકે તો તપ્તી અને તક્ષક જેવા બે એક મૌલિક પાત્રો રચી અને એમને પણ કેવા સરસ યુદ્ધની સાથે જોડ્યા છે એની કુરુક્ષેત્ર નવલકથામાં. પણ ચલો એમાં ન જતા આગળ આમ જ બધું પહેલી જ પંક્તિમાં મને હું અટકી પડું છું એવું થાય છે. જ્યારે પ્રવક્તા છે, સૂત્રધાર છે આ કવિતાનો, એ જાણે કે સર્વજ્ઞ કથક તરીકે એક આખા માહોલને, એક આખા વાતાવરણને આપણી સામે એનો જાણે જવનિકા છેદન કરતો હોય, એનો એક પડદો ખોલતો હોય એવું આપણને લાગે. અને એવું કહેવાય છે, મારામાં રહેલો શિક્ષક છે ને કંટ્રોલ નથી કરી શકતો, એટલે કે આપણે ત્યાં સાહિત્ય સ્વરૂપોમાં જો એમ કહેવાય ને કે ખૂબ જ કમનીય અને એકદમ અણિશુદ્ધ જો આકાર કોઈએ ધારણ કર્યો હોય પરિષ્કૃત રીતે, તો એ 3 સ્વરૂપોને ખાસ યાદ કરવામાં આવે. બીજા પણ હોઈ શકે, આ મુદ્દો ચર્ચાસ્પદ છે એનો, પણ 3 સ્વરૂપોને ખાસ એવા યાદ કરી શકીએ. એક તો એકાંકી, એક ટૂંકી વાર્તા અને એક ખંડકાવ્ય. તો આ 3 સ્વરૂપો એટલા થોડાક તો આમ ભાઈ બહેન લાગે એવા કે થોડાક તો સમાન ગુણધર્મો ધરાવતા હોય અને શરૂઆતમાં જ એ આખી કૃતિનો હાર્દ પણ આપણી સામે રજૂ કરી દેતા હોય. એટલે હું વાત કરતો હતો કે હું પહેલી જ પંક્તિ આવે છે ને ત્યાં જ અટકી પડું છું. અને એને જુઓ કે આ પંક્તિને હું ચાવી કહું છું, પણ આ આપણી પાસે આપણને ચાવી જડી પણ આનું તાળું હજી નથી જડ્યું એવું લાગશે.
પહેલી જ પંક્તિ છે, વિજીત શ્લથ સૂર્યને ક્ષિતિજ દાહ દીધા પછી, છકેલ અભિસારિકા સમ પરિસરે ચંદ્રિકા. વિજીત જીતી લેવાયેલો, જેને જીતી લીધો છે. વિજીત શ્લથ સૂર્ય, સૂર્ય કેવો કીધો છે? જીતાયેલો. અને શ્લથ, શ્લથ કામસૂત્રનો શબ્દ છે. કામ ક્રીડાથી પરિશ્રમિત થયેલો પુરુષ જે છે, થાકીને લોથ થયેલો, રતિ ક્રીડાથી થાકેલો પુરુષ એકદમ, એના માટેનો શબ્દ છે શ્લથ. સૂર્યને ક્ષિતિજ દાહ દીધા પછી, ક્ષિતિજ દાહ શબ્દ જે રચી લીધો છે ને કવિએ, ક્ષિતિજ દાહ આપણને તરત સાઉન્ડ કરે, કાનમાં અવાજ આવ્યા વગર નરે અગ્નિદાહ, બરાબર. આ તો સૂર્ય, એને કોણ અગ્નિ આપવાનું? ક્ષિતિજ દાહ દીધા પછી, એટલે દાહ છે ને, દાહ કર્મ છે એ જાણે કે હંમેશ માટેનો વિચ્છેદ છે, હંમેશ માટેનું છોડી દેવું છે. જીતાયેલા, થકવાડી દીધેલા સૂર્યને ક્ષિતિજ દાહ, ક્ષિતિજમાં મોકલી દીધા પછી, છકેલ અભિસારિકા, કેવી અભિસારિકા? ઉદ્દંડ પણ અભિમાનીની, એવી અભિસારિકા, એવી પ્રેયસી જેવી ચંદ્રિકા આકાશમાં પ્રવેશ કરી ગઈ છે, સૂર્યને પાછો થકવાડીને મોકલી દીધા પછી. હવે આમ જુઓ ને, બસ આ એક પંક્તિ છે, એ ઉકેલતા આપ જો આવડે તો આ આખી કૃતિનું તમને છે એ મૂળિયું હાથમાં આવી જાય. એ થાકેલો સૂર્ય કોણ, અને એ છકેલી માનની અભિસારિકા કોણ? આગળ જાઉં છું. એક એક આવી રીતે બધી જ પંક્તિઓને તો પકડી પકડીને મને લાગે છે ભણાવવું નહીં, પણ રસ કેન્દ્રો તરફ થોડા ઇંગિત કરી અને આગળ વધતો જાઉં. રાત્રિની જે શરૂઆતમાં વર્ણન કર્યા છે ને, એ એકદમ ભીષણ અને ભયાવહ કરવામાં આવ્યું છે. એક જ ફટાફટ પંક્તિ બોલી જાવ. ઝાંખા અંધારા થકી આર પાર, બીતા બીતા બહાર જોયું ઉલુકે. કેવી રાત છે? હજુ ઘુવડ તો નિશાચર પક્ષી છે, રાત્રે ફરનાર અને શિકાર કરનાર. રાત્રે ખાલી અમસ્તુ બીતા બીતા આટા મારવા નીકળનારું તો નહીં, શિકાર કરનારું, ડરાવનારું પક્ષી છે. હવે અહીંયા ઘુવડ પોતે ડરતા ડરતા, બહાર નીકળતું તો નથી પણ ખાલી બહાર જોવે છે, જોવામાં બીક લાગે છે ઘુવડને. આ માટે જો આ સાથે સાથે મારે એક નાટકના વિદ્યાર્થી તરીકે, રંગમંચના એક કલાકાર તરીકે અમુક આમાં, અને સિનેમાની પણ કેવી સરસ ક્ષણો રચી લીધી છે કવિએ, એ પણ મારે દર્શાવતા જવું જોઈએ. મને એક ક્યાંક વાંચેલી, હવે મને નથી ખબર, કૃતિનું નામ નથી યાદ આવતું, પણ કે માત્ર આવી રીતે સંકેતાત્મક રીતે તમે કોઈક વાતને કેમ રજૂ કરી શકો. મને ત્યારે થયું હતું કે બીતા બીતા બહાર જોયું ઉલ્લું, કે આ પેલા પૂર્વે વાંચ્યું હતું ત્યારે એમ થતું હતું કે ઘુવડ બીતા બીતા જોવે, અને એ રીતે કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં એ તો કેવું, મને આમ એમ થતું હતું કે આમાં હજી કંઈક ભેદ છે. ઘણા સમય પછી પકડાય. કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. હું જે કૃતિની વાત કરી છું, મેં એક જ એનો પરિચ્છેદ વાંચ્યો હતો, અને મને હું વારી ઘોળી ગયો હતો એ આલેખન ઉપર, કે કેવી રીતે માત્ર એક બે વાક્યોથી પણ યુદ્ધની ભીષણતાને મૂકી શકો. યુદ્ધ ભૂમિ ઉપર તો વાત થઈ પણ નથી. અને આ બાજુ હસ્તિનાપુરના મહાલયોમાં, હસ્તિનાપુરના આખા ગામમાં માત્ર સ્ત્રીઓ બચી છે, પુરુષ માત્ર યુદ્ધમાં લડવા ગયો છે. અને એ વખતે એક સાંજે, એક ઢળતી આમ નભરમી સાંજે, ઘણી વાર ઘણા દિવસનો માહોલ એવો બની જાય, વાતાવરણ એવું થઈ જાય કે આપણને કશું અશુભ હોવાની એક આશંકા થવા લાગે, કંઈક અમંગળ નો આભાસ થાય આપણને માત્ર માહોલ ઉપરથી. તો એવા એક માહોલમાં આ બધી સ્ત્રીઓ પોતપોતાની અટ્ટાલિકાઓમાં, પોતપોતાની અટારીઓમાં, ગેલેરીઓમાં, ઝરૂખાઓમાં ઊભી છે. કંઈક અવાજ થઈ રહ્યો છે, યુદ્ધનો નહીં. યુદ્ધ કુરુક્ષેત્ર તો ઘણું દૂર છે, બરાબર. ત્યાં કાને પણ, ત્યાંનો શબ્દ કાન સુધી પહોંચે એમ નથી, નર્યા કાને પણ જોયું છે કે પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે, અને બધી સ્ત્રીઓ દોડી દોડીને જે હાથમાં કામ છે એને મૂકી અને માત્ર ઝરૂખાઓમાં આવીને આકાશમાં જુએ છે. તો આ બધા જ જે માંસાહારી ગિદ્ધ વર્ગના પક્ષીઓનો એક ભયાવહ, કેટલું મોટું ઝુંડ આકાશમાંથી પસાર થઈ રહ્યું છે, અને એ કુરુક્ષેત્ર તરફ જઈ રહ્યું છે. આ બોલતી વખતે પણ મારી રૂવાટીઓ છે તે ઊભી થઈ ગઈ, કે જે બધા પતિઓને, પુત્રોને, પિતાઓને વળાવ્યા હશે કપાળ પર તિલક કરી કરીને, એમના મૃત્યુને લેવા માટે
જાણે કે આ બધા યમના દૂતો પાંખો ધારણ કરીને તીક્ષ્ણ તીખી ચાંચો લઈને જતા જોયા કે ત્યાં મૃતદેહો પડવાના શરૂ થયા છે. એ સિવાય આટલી મોટી સંખ્યામાં ગીધોનો એક મોટો સમુદાય આકાશ માર્ગે પ્રવાસ કરી રહ્યો છે કુરુક્ષેત્ર પ્રત્યે. તો હવે મને હું કહેવા માંગુ છું, બીતા બીતા બહાર જોયું ઉલું કે એને કોની બીક છે? કેમ કે આજે તો જે મૃતદેહોના અંબાર ખડકાયા છે કુરુક્ષેત્રમાં અને શિકારી પક્ષીઓના ટોળે ટોળા ઉતર્યા છે. એમાં હવે ઘુવડ પેલું શિકારી પક્ષીની મુદ્રા જાળવી શકે એમ નથી. એનો તો ગમે ત્યારે એટલે ઘુવડ પણ જયારે અહીંયા તો છે તે શિકારી પોતે શિકાર થઈ જવાની બીકે સંતાઈને બેઠો છે. આ એક ભીષણતાનું કેટલું સરસ આલેખ માત્ર એક પંક્તિમાં કરી દીધું. અહીંયા કોઈ પુરુષ પાત્ર નહીં, કોઈ હિંસક આલેખન નહીં, કોઈ ધડ કાંઈ નહીં, અને માત્ર એક પક્ષીના ચિત્રને મૂકી અને કવિએ કુરુક્ષેત્રની ભયાવહતાને ચીંધી બતાવી છે. અને એક છે મને આ કવિતાનો બહુ જ ગમતો એવો ગુણ એ છે કે આમાં કવિએ સાઉન્ડ ઇફેક્ટ મૂકી છે. કેટલી બધી સાઉન્ડ ઇફેક્ટ મૂકી છે, કેટલી બધી લાઇટ ઇફેક્ટ મૂકી છે. આમાં સાથે સાથે સંગીત મૂક્યું છે. જે આપણે ગોતીએ કે પેનડ્રાઈવ સેલોટેપથી ચોંટાડીને રાખી છે કે સીડી છે, આની સાથે સીડી મળશે આ પુસ્તકની સાથે. વિનોદભાઈ પોતે પઠન કરેલાનું. હું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરું છું એ સાથે સાથે મૂક્યું છે. ચાખા અંધારા થકી આર પાર બીતા બીતા બહાર જોયું ઉલું કે નક્ષત્રોની ગુંજતી શી સિતાર. અને નક્ષત્રોની આકાશમાં સિતારો વાગી રહી છે. સંગીત અહીંયા મૂક્યું. જો તમે સાંભળી શકો તો સાંભળી શકો. કોઈક આપણા આંકડા વિવેચકે તો આ વાતને છે તે ટીકાના રૂપમાં પણ લીધી હતી કે સિતાર તો પછી આપણા મુસલમાની શાસનના સમયમાં આકાર જેને લીધો છે એવું વાદ્ય છે. આપણા પુરાણોમાં કે સિતારનો ઉલ્લેખ નથી, તો પછી ત્યારનો પ્રવક્તા સિતાર કેમ બોલે? પણ હું આ વાત સાથે નહોતો સહમત થઈ શક્યો. કેમ કે તો પછી આખી કવિતાની ભાષા જ આપણે સંસ્કૃત રાખવી જોઈએ. કેમ કે એ પૌરાણિક પરિવેશનો પ્રવક્તા ગુજરાતી ક્યાંથી બોલે? બરાબર. એટલે તો હવે એમ કહીએ કે તો ખાલી મીડિયમ છે, ભાષા છે, તો પછી ભાષાની સાથે સાથે એની ડિવાઇસીસ, એની બધી પ્રયુક્તિઓ પણ આપણે અત્યારના સમયની કરવી પડે. આ તો માત્ર કવિએ એક આપણને અનુભવ આપવા માટે શોધી લીધેલી નાનકડી એવી એક વાણી છે કે આપણે એ નક્ષત્રોની ગુંજતી શી સિતાર અને એ રણઝણાટનો અનુભવ આપણને એ ત્રમ રાત્રિના નિશબ્દ સંગીતો એનો અનુભવ આપવા માટે કવિએ પ્રયોજેલો શબ્દ છે. જરૂરી નથી કે એ પાત્રના મુખમાં મુકાય. એમાં વિવેક ની વાત પછી સામે પક્ષે આવે કહેવાનું કે હા, પણ પછી તો અંગ્રેજી શબ્દ તો નથી જ મૂક્યો કોઈ, જેના કારણે વાત હાસ્યાસ્પદ બની જાય. પરંતુ જે આપણા પરિવેશમાં, આપણા માહોલમાં અને ખાસ તો આપણી વેખરીમાં, આપણી બોલીમાં, આપણી વાણીમાં હળી ભળી ગયા છે અને એને પછી અલગ પાડી અને આપણે એ મને તો યોગ્ય નથી લાગ્યું. કુરુક્ષેત્રે પડી આજ કાલ રાત્રિ કરાલ છે, થયો પૂરો સદ અસદના સંગ્રામે 10મો દિન. શરશૈયા પરે સૂતા મરણાસન્ન ભીષ્મને શિખંડી દૂરથી જોતો ઝીણું ઝીણું રહ્યો હસી. શિખંડી, આ વાતને અધોરેખિત કરવા માંગુ છું. શિખંડી ઝીણું ઝીણું રહ્યો હસી. શિખંડી ઝીણું ઝીણું હસી રહ્યો છે. ભીષ્મની મરણાસન્ન સ્થિતિ પર શિખંડી હસી રહ્યો છે. અને એક આ જે ખૂબ બધાના ધ્યાનમાં ચડેલી પંક્તિ છે, પરમ મુદિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે, નિરવધિ સુખ એના નેત્રમાં તરવરે છે. માત્ર અમુક શબ્દોના ફેર થી પછી પાછો આખો ભાવ પલટો કેવી રીતે રચી શકાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે. આગળ જતા એ આપણે જોશું. પણ પરમ મુદિત ચિત્તે પ્રતિશોધની શાંતિ અનુભવી રહ્યો છે શિખંડી. પરમ મુદિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે, નિરવધિ, અવધિ નથી જેની, સુખ એના નેત્રમાં તરવરે છે. પછી ગુલબંકીની બહુ સરસ ચાલ છે. મહાવિનાશ બાદ આજ છે શિખંડીને અપૂર્વ પર્વ. ભીષ્મ કાળ ઝાડ ગ્રીષ્મ શોધ ઝાડ તો પ્રપાત. ભીષ્મ અને એની સામે પ્રાસ મૂક્યો ગ્રીષ્મ. આપણે પ્રાસ માટે તો મહાકવિ પ્રેમાનંદને બહુ અર્ઘ્ય આપ્યા કે પ્રાસાનુપ્રાસની જે લીલા એમાં જોવા મળે. માત્ર શબ્દ એક સરખા ન લાગે, પણ એની સાથે બંને પ્રાસ જેના મળે છે એ બંને શબ્દોમાં પણ કંઈક ને કંઈક સંબંધ નીકળી આવે. તો ભીષ્મ અને એના પ્રાસમાં મળે છે જ્યારે ગ્રીષ્મ, તો બંનેના સ્વભાવમાં પણ કેટલું સામ્ય છે.
ઉત્તમ પ્રાસાનુપ્રાસનું આ લક્ષણ છે. જુઓ કે આ એ માત્ર ભીષ્મની સામે પછી કઈ પણ પ્રાસ મૂકી દઈએ અને એ શબ્દ ખાલી એનો સાઉન્ડ એક સરખો લાગે એ જરૂરી નથી. પ્રેમાનંદને યાદ કર્યા ને કે મારી મીઠી ના ભરીએ આંસુ રે, તેડો ક્યાં છે તમારી સાસુ રે. કમલા શેઠાણી કુંવરબાઈને કહે છે જયારે કુંવરબાઈનું મામેરુંમાં કે આંખમાં આંસુ ન ભરીએ ક્યાં છે તારી સાસુ. આંસુ ને સાસુનો સંબંધ કેટલો નજીકનો છે. તો એ અહીંયા પણ જો ભીષ્મ અને ગ્રીષ્મનો સંબંધ પણ કેટલો કેટલો એમના સ્વભાવમાં પણ કેટલું સામ્યતા આપણને જોવા મળે. ગ્રીષ્મ શોધ ઝાડતો પ્રપાત, અંગ અંગમાં અસંખ્ય બાણનો લઈ પડ્યા આર્તન વેદના થકી જ ત્રસ્ત. ભીષ્મ પડી ચુક્યા છે. કાળઝાળ ગ્રીષ્મ જેવા ભીષ્મનો પણ હવે અસ્ત થવામાં છે. સમસ્ત ક્ષેત્ર માત્ર એકલાપણા થકી જ ગ્રસ્ત. ગ્રસ્ત બોલીએ ત્યારે ગીચો ગીચતાનો ભાવ અનુભવાય. ગ્રસ્ત બોલીએ એટલે ચારે બાજુથી ઘેરાયેલો ભાવ અનુભવાય. પણ ઘેરાયેલું શેનાથી છે? ખાલીપાથી. આની કાવ્યાત્મકતા કેટલી સરસ છે. ખાલીપો છે પણ કેવો છે? ખીચો ખીચ. ખીચો ખીચ બોલીએ એટલે આપણે એકદમ ચારે બાજુથી આમ થઈ જઈએ, જડાઈ જઈએ જાણે કે. પણ શેનાથી? ખાલીપાથી. સાથે સાથે મને એક આ કવિતાનું બહુ ગમતું એક પરિમાણ એ પણ છે કે એક બહુ જ સાધારણ નથી. આ રીતે આલેખન કરવું જરાય સહેલું નથી કે થોડી વાર પહેલા હું એક જ વાતને અલગ રૂપ આપું અને પછી થોડી વાર પછી કવિ તરીકે હું એ જ વાતને બીજું રૂપ આપું. હમણાં આપણે જે કરાલ રાત્રિનું દર્શન આપ્યું એની પછી તરત જ ટમક ટમક ટાંક્યા તારલાથી મઢેલું, ફરક ફરકતું આકાશનું વસ્ત્ર ઘેલું, મધુરતમ હવાની લહેરખી મંદ મંદ. પણ તેમ છતાં કહી શકું કે ક્યાંય અપ્રતીતિકર ન લાગે, પ્રતીતિનો ક્યાંય ભંગ ન થાય. એવું ક્યાંય ન થાય કે લે હમણાં તો ઘુવડ પણ બહાર નીકળતા બીતા હતા અને હવે મધુરતમ હવાની મંદ મંદ લહેરખી. આમ કેમ ઘડીકમાં કેમ ફેર પડી ગયો? પણ હું કહું કે મને ખાસ તો જે ગમ્યું ને કે સર્જક પોતે કેટલો દૂર રહી શકે, કેટલો તટસ્થ રહી શકે, પ્રકૃતિ જેટલો તટસ્થ રહી શકે, કુદરત જેટલો તટસ્થ રહી શકે. જેમ કુદરત આપણને જે સુખ લાગે છે, આપણને જે દુઃખ લાગે છે, આપણને જે મહામારીઓ લાગે છે, આપણને જે વસંત ઋતુઓ લાગે છે, પ્રકૃતિ એકદમ નિર્મમ છે આ વાતને લઈને. કુદરતને કશો જ ફેર નથી. એને તો એનું એક સંતાન, એને એક બાજુ જયારે જ્વાળામુખીઓ ફાટતા હશે ત્યારે એની એક બાજુ ફૂલો ખીલતા હશે. એના માટે આ બંને પરિસ્થિતિ માત્ર પોતાની જ એક અભિવ્યક્તિ છે, વિશેષ કશું નથી. બાકી તો બધા માણસના અર્થઘટનો છે. એટલે પ્રકૃતિ જેટલો જ આ અહીંયા કવિ પણ કેટલો નિર્મમ રહી શકે કે એ પાત્રની મનોદશા, પાત્રની માનસિકતા અને પાત્રના મૂળને અનુરૂપ વાતાવરણમાં પણ સરળ કરીને એક જાણે કે એક પડદો ખસેડાય અને એક પડદો આવે જૂની રંગભૂમિમાં. એની જેમ જ વાતાવરણ એકદમ રૌદ્ર હોય એમાંથી તરત રમ્ય થઈ જાય અને તેમ છતાં ક્યાંય જે રસની એક દોર ગૂંથાતી આવતી હોય એમાં ક્યાંય ખજૂરો ન આવે. એ જે વસ્ત્ર વણાતું હોય એમાં ક્યાંય ત્રુટિ ન આવે. એ એક સરખા પોતથી વણાતી આવતી કવિતા એમ જ વહેતી રહે. એની ધારા ક્યાંય સ્ખલિત ન થાય, ક્યાંય ખંડિત ન થાય અને રૌદ્રમાંથી આપોઆપ રાત્રિનું રમ્ય આલેખન થવા માંડે. અને તેમ છતાં કેમ કે એ પૂર્વે જ આપણને પાત્રોની મનોદશામાં કવિ ઉતારી ચૂક્યા હોય અને એના કારણે એના મનની સ્થિતિને અનુકૂળ આપણે પ્રકૃતિને પણ સમજવા લાગીએ. અહીંયા મને એક થોડીક મુખરતા ક્યાંક લાગી હતી એ હું કહેવા માંગુ છું. જયારે શિખંડી આવે છે પરમ મુદિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે, ફરી એક વાર આ પંક્તિ આવે. અહીંયા હું કહું છું કે આ પુનર્યોક્તિ દોષ તો નથી જ નથી, પણ આ ભાવને વધારે દ્રઢીભૂત કરે છે, ભાવને વધારે ઘનીભૂત. આયુર્વેદમાં કહ્યું ને મર્દનમ ગુણ વર્ધનમ, કે જેમ જેમ લસોટવામાં આવે એમ એનો ગુણ, ચટણી વાટતા વાટતા જેમ જેમ સરસ રીતે લસોટાય એમ એનો એકદમ તેજ ગુણ તમને મળે. આ અમુક પંક્તિઓ એવી હોય છે કે જે તમને લઈ અને જો તમારી કવિતા સાથેની જે જોડાણની જે આખી એક તમારો એનો એક અનુબંધ રચાયો હોય એ તૂટવામાં હોય તો પેલી પંક્તિ ફરી પાછળ લાવીને તમને ત્યાં મૂકે છે. મને જે થોડુંક મુખર લાગ્યું એ અહીંયા એક આ ખૂણો લાગ્યો કે શિખંડીએ પોતાનો પરિચય આપ્યો. ન હું શિખંડી, હું સૌભ રાજવી કુમાર શાલ્વને ચિત્તથી વરી ચૂકી હતી કદા એ જ કન્યકા.
ભીષ્મને કહી રહી છે. અને ભીષ્મ આપણે માની લઈએ કે ભીષ્મ શિખંડીને અંબા તરીકે નથી જાણતા, માટે કદાચ આવો પરિચય એને આપવો પડ્યો. જાણું છું ભીષ્મ, જાણું છું તમારા કર્મની ગતિ, તમે એ જ્ઞાત છો એ હું અંબા કાશી નરેશની. તમે જેને ઓળખો છો એ જ હું કાશી નરેશની અંબા. હવે એક મારે બહુ સરસ વ્યાકરણ પાસેથી કાવ્યાત્મકતાનું કામ કેવી રીતે લઈ શકાય એ મારે નિર્દેશ કરવો છે. વ્યાકરણ પાસેથી કવિતાનું કામ કેમ લેવાય? વ્યાકરણ તો આપણા માટે તો બહુ ડરાવની વાત છે. આપણને સપનામાં આવીને ડરાવે એવી વાતો છે વ્યાકરણની વાતો તો. પણ આ 3 નાના નાના ખંડને વાંચી અને આગળ વધી જાઓ. રશ્મિબેન, તમે જરાય સંકોચ ન રાખશો અને મને વચ્ચે અટકાવશો જો આપણી પાસે સમયની અવધિ હવે ખલાસ થવામાં હોય તો. હતી નર્તનતી હું સરિત ઉદધી પાસ ધસતી. હું એવી નદી હતી કે જે મને પાસ ગુજરાતી નથી કરવું, પણ આમને ટેવ હોય ને વર્ગમાં ભણાવવાની એટલે આવું થઈ જાય વચમાં. હતી કુણી વલ્લી તરુથડ વિટાવા તલસતી. હું એવી વેલ હતી. હતી જ્યોત્સના ઝીણી જન્મલ હવામાં પ્રસરતી. હતી મુગ્ધા મેઘા ઝરમર ઝુકી જય વરસતી. અહીંયા હતી 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 હતી. હવે આ જ વાત પછીની પંક્તિમાં બદલાય. હોત હું સરિત, હોત વલ્લી હું, હોત જ્યોત્સનિકા હું, હોત વાદળી, હોત શાલ્વની જ હું સમર્પિતા. આ હતી અને હોત, આમાં જીવનના કેટલા મોટા પ્રકરણો ઉથલના પાછળ થઈ ગયા. આ હતી અને આ હોત, આ હોઈ શકે, આ સંભાવનાનું ક્ષેત્ર. અને ત્રીજી, છું ગ્રીષ્મમાં ધધકતી મરુભૂમિ આજે, છું શુષ્ક ઉર્વ લય લુપ્ત વિભક્ત વંધ્ય, છું સ્વપ્ન શૂન્ય તરસી અનિમેષ રાત્રિ. સપના વિનાની આખી રાત. છું એ જ ઉષર જુઓ નખ શીખ અંબા. 3 ચિત્રો એવા મૂક્યા. આમ જુઓ ને તો ચિત્રપટ મૂક્યા 3. પેલી ચિત્રપટ્ટિકા નો આપણી પરંપરા છે ને, એક એક પાનું ખોલતા જાય છે અને આપણને એક એક પ્રકરણ કહેતા જાય છે. હતી હું આ, હતી હું આ, હતી હું ચાંદની રાત, હતી હું એક પુષ્પ ખચિત પુષ્પ મંડિત વેલી, હતી હું એક રમ્ય રીતે વહેતી નદી, હતી હું ઝરમર વરસતી વાદળી. આ એક ચિત્ર થયું. હોત હું આમ, મારું ભવિષ્ય આમ હતું, મેં ધારેલું, મેં મારું ભવિષ્ય આધાર્યું હતું, મારી કલ્પનાનું વિશ્વ આવું હતું, હું આ હોઈ શકે, હું આ હોઈ શકે, હું આ હોઈ શકે, હું આ હોઈ શકે. એટલે એક સમયનું વાસ્તવ, એક કલ્પનાનું વિશ્વ અને એકદમ કઠોર એવું વાસ્તવનું વિશ્વ. અને છું ગ્રીષ્મમાં ધધકતી મરુભૂમિ આજે. ઉષર કેવી કીધી? ઉષર સાવ ખારા પાટની ધરતી જેવી વંધ્ય ધરતી, જેમાંથી કશું જ ઉપજી ન શકે એવી અંબા છું. કોના લીધે? ભીષ્મ, તમારા લીધે. આ પછી એક મને થોડુંક નાટ્યાત્મક લાગ્યું, થોડુંક મને લાઉડ લાગ્યું એવું આલેખન આવે છે. સુમિત શાલ્વ અરે પ્રિય સાંભળે. શાલ્વને યાદ કરે છે. મને અવગણવા જેવું નથી લાગતું, મને ન ગમે એવું નથી લાગતું. મને થોડુંક નાટ્યાત્મક લાગે કે ભીષ્મની સામે શિખંડીના રૂપમાં અંદર રહેલી અંબા શાલ્વને યાદ કરી અને એની સાથે એક કાલ્પનિક સંવાદ માંડે અને કહે છે, સુમિત શાલ્વ અરે પ્રિય સાંભળે. તું સાંભળે છે? સુણ પિતામહ પામર આજ શા તરફડે શતકોટી વ્રણો થકી રુધિર. ના, મમ શાપ જ નહીં ગણે જો મેં ભીષ્મની આ હાલત કરી. હે પ્રિય મિત્ર સુમિત શાલ્વ. અને એ પછી એક દ્રશ્યાત્મકતાની એટલી સરસ પંક્તિ છે, મને બહુ જ ગમી. મને એમાં સિનેમા દેખાય. જો તમે જો જોઈ શકો, જો આંખને એ રીતે કેળવી શકો કે અક્ષર દ્વારા પણ દ્રશ્યો રચી લેવાની આપણે જો એક કળા શીખી લઈએ તો કેવી મજા પડે. હું માત્ર વાંચું છું. શાલ્વ અને અંબાનું આ દ્રશ્ય છે. જ્યારે શાલ્વ સ્વયંવરમાં આવી રહ્યો હશે અને રાજમાર્ગોમાંથી પસાર થઈ રહ્યો હશે અને ઉપરથી અંબાએ એને જોયો ત્યારની આ હેલો, હેંગ થઈ ગયું છે. હેલો શક્તિ. હા, ઓકે, યસ યસ. રાજમાર્ગોમાંથી પ્રવેશી રહેલો શાલ્વ
જેને મનોમન ચાહનારી અંબા જે ઉપર એક અટારીમાંથી એક ઝરૂખામાંથી એને જોઈ રહી છે. માત્ર આ દ્રશ્યને કેટલી નાનકડી એવી 4 પંક્તિઓથી ઉત્તુંગ હર્મ્ય અતિ ભવ્ય તણી સુરમ્ય, ઉત્તુંગ હર્મ્ય ઊંચે આવેલા એક હર્મ્યમાં એક નારીવાસમાં અતિ ભવ્ય તણી સુરમ્ય અટ્ટાલિકા થકી તને વરમાળ ફેંકી, અને અટ્ટાલિકામાંથી એ અટારીએથી તને ઉપરથી મેં વરમાળા ફેંકી. શાલ્વને ધાર્યું હતું મધુ નિમજ્જન, મને દેખાય, મને લાગે કે એ આવીને વરમાળા પડી અને બરાબર શાલ્વર જે એકદમ વિજય યાત્રા શોભાયાત્રામાં પસાર થઈ રહ્યો છે રાજમાર્ગોમાં, એના ગળામાં આવીને પડી. આમ અસ્ત વ્યસ્ત દશામાં પણ અંબાએ છુપાઈને ફેંકેલી વરમાળા અટારીમાંથી આવીને સીધી પડી શાલ્વર. એ દ્રશ્ય દેખાય આપણને. આ કવિની સિદ્ધિ. ધાર્યું હતું મધુ નિમજ્જન હંસિકાનું, અને જાણે કે મધુ સરોવરમાં ડૂબકી મારતી હંસિકા હોય એવું મેં ધાર્યું હતું ભવિષ્ય, પણ ખૂંપી અરે અધમ ભીષ્મ તણા જ પંકે, ભીષ્મના કાદવમાં ખૂંપી. અંતર અને બાહ્ય ભાવને કેમ જોડી શકાય? કલ્પનોની જુઓ કેટલી સરસ, કેટલા સુંદર કલ્પનો, એકદમ સ્વચ્છ કલ્પનો કેટલા મળે, સુરેખ કેટલા મળે. શુભાંગ સૌભાગ્યથી થાય ચિહ્નિત બે પંખુડીઓ અવગુંઠને મૃદુ. નવવધુ તરીકેનો જાણે શણગાર કરી રહી છે. બાહ્ય આકૃતિની વાત કરો, અંતસ્તત્વની પછી કરો. જાણે નવવધુનો અંબા શણગાર કરી રહી છે. હસે સમેટાવ સલજ્જ ત્યાં, પોતાના રૂપને જોઈને જાણે મારી નજર ન પડે મને મોઈ એવા ભાવથી શરમાઈને અંબા અરીસામાં હસે સમેટાવ સલજ્જ ત્યાં, અરે તડાક તૂટી મુજ ભાગ્ય આરસી, અને જાણે અરીસામાં તડાક દઈને તિરાડો પડી. અશુભ, એકદમ અમંગળ કહેવાય એવી એક ક્ષણ મૂકી, અપશુકનની ક્ષણ મૂકી. અને ખરેખર એવું નથી કહેતા કે અહીંયા ખરેખર અંબા તૈયાર થઈ રહી હતી અને અરીસો તૂટ્યો, એમ નહીં, પણ તડાક તૂટી. એટલે જો સમજવા માટે તો એને દ્રશ્યને પરિતોષ થાય એવી તો રચના આપી જ આપી, પણ સાથે સાથે અંદર આ તો ભાવની વાત છે. અરીસો નથી તૂટ્યો, શું તૂટ્યું? ભાગ્ય આરસી, તડાક તૂટી મુજ ભાગ્ય, મારા નસીબનો જે અરીસો છે, મારા ભાગ્યનો અરીસો તૂટ્યો. અને પછી અપહરણના બે દૃશ્યો એટલા સરસ છે, બંને પક્ષેથી મુકાયા. અપહરણ થતું હતું ત્યારે અંબાની સ્થિતિ અને અપહરણ થતું હતું ત્યારે ભવિષ્યમાં ભીષ્મની સ્થિતિ. છટકવા તરફડી સપડાઈને શિથિલ તોય ન બંધન થાય તે, રથ ગતિ દ્રુત અશ્વ હણેણતા સતત મૂર્છિત હું અબળા. છટકવા તરફડી બરાબર કચકાવીને કાંડું ઝાલ્યું છે, જાણે ભીષ્મએ છટકવા તરફડી શિથિલ તોય ન બંધન થાય. આમ મચડતી હશે હાથને, તેમ છતાં પુરુષના એ કઠોર પકડમાંથી એ છૂટી ન શકી, એ જરાય ઢીલું ના પડ્યું બંધન. રથ ગતિ દ્રુત અને સડેડાટ જતો રથનો એક રથ ગતિ દ્રુત અશ્વ હણેણતા, આમાં જ જુઓ તમને કેટલો ગતિનો અનુભવ થાય કે ખડખડાટ ભાગતો રથ હશે અને હણહણાટ જતા ઘોડાઓ હશે. સતત મૂર્છિત હું અબળા હતી, અને આ દુર્દૈવથી જ ત્રાસ પામી અને મૂર્છિત થયેલી હું અબળા હતી. પછી થોડોક ભાગને હું છોડી અને આગળ જાઉં. શાલ્વને અહીં આ કવિતામાં સૂચિત પાત્ર તરીકે રાખ્યું છે. આખી પૂર્વ કથા કહેવા માટે, આજે પૂર્વ દીપ્તિમાં જવા માટે, જેને આપણે ફ્લેશબેક કહીએ ને, એ પૂર્વ દીપ્તિમાં જવા માટે થઈ અને શાલ્વના પાત્રને સ્મરણમાં ખાલી રાખ્યું, અને જાણે શાલ્વ સાથે કલ્પિત સંવાદ કરતી હોય એવી રીતે આ પૂર્વ પ્રસંગ આખો આલેખાયો. અને બહુ સરસ રીતે ફ્લેશબેક ની આ છે તે પ્રયુક્તિ અહીં સરસ રીતે નિભાવી લેવાય. એ હું શિખંડી ગત જન્મ તણી શાલ્વ તારી જ અંબા. અને આ પોતાનું આજે આત્મ સંભાષણ છે આખું પૂરું કરી અને શિખંડી ભીષ્મ પાસે જાય છે. ધીમે ધીમે ડગભરી શિખંડી ફરે આમ તેમ, ધીમે ધીમે પ્રહર પણ ચાલી રહ્યો રાતનો. આ રાતને જો વિસરાવા તો દીધી જ નથી. એક બહુ મહત્વનું પાત્ર રાત છે. મતલબ કે મહત્વના પાત્ર 3 છે આ કવિતાના. એક શિખંડી, એક ભીષ્મ, શિખંડી અને અંબા બંનેને એક ગણીએ તો, અને ત્રીજું પાત્ર છે રાત. રાતે જે અહીંયા એક ઉદ્દીપન વિભાવ તરીકેની વાત કરી છે ને, એની ભૂમિકા જે કરી છે. ધીમે ધીમે પ્રહર પણ ચાલી રહ્યો રાતનો, આ થાકી પાકી રણભૂમિ પ્રસુપ્તા, કચિત કોઈ તારો મધ્યાકાશે કરી ઉઝરડો ક્યાંય જતો લપાય. તારો આકાશમાંથી ખરે છે તો જાણે નખનો લીસોટો પડે છે રાતની ચામડી પર.
એક 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 લીસોટો કરી, એક ઉજરડો પાડી, એક વ્રણ ઉભો કરી અને તારો આકાશમાંથી ખરતા તારાને પણ જો કેટલી કવિતાની સાથે ઉચિત કહેવાય એવા પરિવેશની ભૂમિકા સોંપી છે કવિએ અહીંયા. અને કીધું કે પરમ મુદિત, ફરી વાર આવી, પરમ મુદિત ચિત્તે શ્વાસ, જો વિસરી ન જતા, પરમ મુદિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે, નિરવધિ સુખ એના નેત્રમાં તરવરે છે. હવે શરાવલી ગ્રસ્ત શરીર સુતું, ભીષ્મનું દર્શન જુઓ. પહેલું કેવું છે, ભૂમિ થકી ઉર્ધ્વ મનોભિરામ, ઉના રુધિરે વ્રણ કોટી દૂજે, ટીપે 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 લોહી વહી રહ્યા છે ચકમોમાંથી અને ઢળી પડ્યા છે શ્લથ બેઉ પોપચા. આ તાળું જડ્યું. પહેલી પંક્તિની જે ચાવી હતી, વિજીત શ્લથ સૂર્યને ક્ષિતિજ દાહ દીધા પછી. આ શ્લથ જે સૂર્ય, થાકેલો સૂર્ય, જે ચૈતન્ય વિહીન થયેલો સૂર્ય, એ કોણ? અહીંયા શ્લથ શબ્દ, હવે આ બંનેનો છેડો જો જોડાય તો આ ચમકારો થાય. ઢળી પડ્યા છે શ્લથ બેઉ પોપચા, એ શ્લથ થાકેલો સૂર્ય કોઈ નહીં પણ ભીષ્મ. નિકટની મરણોન્મુખ ભીષ્મને નિરખતો પળવાર ઝળુંબીને કઈ અકથ્ય શિખંડી અનુભવે પલકમાં ગત જન્મ સ્મરી રહે. આમ આ દ્રશ્ય એટલું કે જાણે કે શ્વાસ અનુભવાય શિખંડીના. ઝળુંબી અને ભીષ્મના ચહેરા ઉપર એ નમીને બેઠો છે. બરાબર એના ચહેરાની સમીપે ચહેરો લઈ અને એના ઉપર ઝળુંબી રહ્યો છે. મને લાગે કે એના શ્વાસની પણ અનુભૂતિ થાય. શબ્દની કેટલી સરસ આ શક્તિ જુઓ. કંઈક અકથ્ય શિખંડી, મને આ અકથ્ય કીધું ને, બસ કવિતા આ છે. અહીંયા કવિએ અહીંયા તો એનું વર્ણન પણ કરવાનું છોડ્યું, અકથ્ય કહી દીધું. કંઈક એવું કુછ કુછ હોતા હૈ, કંઈક એવું થયું કે જે વ્યાખ્યાયિત ન થઈ શક્યું. ક્યારનો મુદિત ચિત્તે શિખંડી હતો, નિરવધિ સુખ એના નેત્રમાં તરવરતું હતું. હવે એને કંઈક અકથ્ય અનુભવ થયો. અત્યાર સુધી કથ્ય હતું સુખ, નિરવધિ સુખ પાછું. હવે કંઈક અકથ્ય અનુભવ થયો. આ જે સાયકોલોજી અહીંયા જે આખી એક માનસિક સ્થિતિની વાત થઈ ને છે, આપણને સદ્ય પર નિવૃત્તિ એ ઉભો છે. સદ્ય પર નિવૃત્તિ, જીવનનું એક લક્ષ્ય પૂરું થયું અને જે શૂન્યતાનો અનુભવ થાય ને, વિદ્યાર્થી કાળમાં આપણને અનુભવ થયેલો છે કે પરીક્ષા પૂરી થયા પછીનો છેલ્લા પેપરની છેલ્લી મિનિટ આપણે પેપર હાથમાં સોંપી અને પછી જે રીતે સદ્ય પર નિવૃત્ત થઈએ અને પછી થાય કે કેટલી બધી મહેનતના જે દિવસો ગયા, એ પછી અચાનક આપણને ચારે બાજુથી મુશ્કેટાટ ઘેરી વળતો ખાલીપો, નવરાશ, આપણને ભરડો વળી જાય કે આપણે નોંધારા થઈ જઈએ ઘડીક. તો આપણે, કેમ કે આપણી પાસે અત્યાર સુધી એક આધાર હતો પ્રવૃત્ત રહેવાનો. શિખંડીના તો 2 જન્મો, આપણી તો અમુક કલાકોની વાત ખાલી, આપણી પરીક્ષા તો અમુક કલાકો અમુક દિવસોની, શિખંડીના તો 2 જન્મોની વાત. અને એ નિવૃત્ત થયો. મનોજ ખંડેરિયાનો તેનો શેર યાદ આવે ને, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે, એમ પણ બને. એટલે ઘણા વર્ષોથી ભીષ્મને આ સ્થિતિમાં મૂકવા માંગતો શિખંડી કંઈક અકથ્ય અનુભવ કરી રહ્યો છે. અને આ અકથ્ય શું છે? હળવેક રહીને પછી એ નિરાકાર અકથ્યએ આકાર ધારણ કર્યો કે નિર્વેદ શો પ્રસરવા લાગે અણજાણ. નિર્વેદ શો પ્રસરવા અણજાણ લાગે. નિર્વેદની લાગણી થઈ, એક વૈરાગની લાગણી થઈ. બરાબર, આ બધું શું કરી બેઠા એવી એક, હવે એના ત્યાં એક અભાવની લાગણી થઈ. નિરાકૃત પરિમાણોને પણ અહીંયા કેટલા સરસ સમયનો, પછી એ છોડીને આગળ વધુ તો નિરાકૃત સમયનો પિંડ તો આપણે જો કે એનાથી નિરાકાર તો શું, ક્ષણોને પણ અહીંયા એટલા સરસ આ કવિતામાં આકારો આપ્યા છે કવિએ. ક્ષણ પછી ક્ષણના સ્તર ઉદ્ભવે, એક પછી એક જાણે લેયર ચડતું જાય અને સમયનો પિંડ પાક્કો થતો જાય. ક્ષણ પછી ક્ષણના સ્તર ઉદ્ભવે, સમય પિંડ અખંડ જતો વધે. અને સમયનો પિંડ, સમયને પણ આકાર તમે જોઈ શકો આંખે કે સમયને પણ એક આકાર અહીંયા આપવામાં આવ્યો. એનો પિંડ ધીમે ધીમે વધી રહ્યો. આ પછી થોડીક વાત છોડું છું. ભીષ્મનું વર્ણન છે આખું, ભીષ્મનું ની આકૃતિનું. ધવલ મસૃણ શ્મશ્રુ નાભી પર્યંત દીર્ઘ હાથો, જગ જગ દ્યુતિવંતા બ્રહ્મચર્ય જ ગાત્રો. ભીષ્મ જે સ્વરૂપવાન હતા, બરાબર, એને છોડીને આગળ વધુ. હવે અચાનક જ એવી કોઈક પ્રેરણાથી
શિખંડીએ અંગૂઠો મરડીને પીયું જગાડ્યા નથી, પણ શિખંડી આમ નામ જ એના પર ઝળુંબીને ઉભી રહ્યો. પણ એવો એક આપણને ખ્યાલ છે, આપણને આનો અનુભવ પણ હોય કે કંઈક આપણને કોઈ ક્ષણે એવો આભાસ થાય કે કોઈક આપણને જોઈ રહ્યું છે, આપણો પીછો કરી રહ્યું છે, કોઈક એવો આભાસ થાય કે કંઈક આપણી નજીક છે. બસ એવા જ એકદમ પ્રાકૃત આભાસના કારણે સહજ ભાવે ભીષ્મ આંખ હળુહળુ ખુલે છે. સહજ સહેજ ખુલે હળુ પોપચા, તહી શિખંડી જ સન્મુખ દિશતો. એનાથી ભીષ્મ કંઈ બોલતા નથી, શિખંડી કંઈ બોલતા, બંને માત્ર એકમેકની આંખોમાં જુએ છે. જલમલ થતો આછો વાયુ ઘડી ભર સૂસવે, ઉડુગણ તણી આંખો થતી અવાચક રાત્રે. અને આંખોના આ ઉડુગણ તારાઓ એ પણ જાણે કે આકાશમાંથી જોઈ રહ્યા છે. અને બંનેનું આ જે તારા મેથક છે ને, એ એટલું સુંદર રીતે આ લેખાયું છે ભીષ્મનું નહીં. મેં કહ્યું કે બેકગ્રાઉન્ડ જેમ દ્રશ્યોની વાત છે, બેકગ્રાઉન્ડ સંગીત પણ અશ્રુ બિંદુ છલછલી જતા લોચને જોત જોતા સામે ઉભો અપલક શિખંડી વિલોકે વિહાસી. અને પેલા નક્ષત્રો તો મેં તમને ઓર્કેસ્ટ્રા ત્યાં મૂક્યું છે આખું, એટલું સરસ. એટલે હું જરાય હળવા કે હલકા અર્થમાં નથી કહેતો એમ. સંગીતની તો આખી ભૂમિકા જ નક્ષત્રોને સોંપી છે, પ્રકૃતિને સોંપેલી છે. નક્ષત્રોથી અવિદિત જરે રાગિણી શ્રી પ્રફુલ્લ. અને જાણે ત્યાંથી દૂર દૂરથી રાગિણીઓ સંભળાઈ રહી છે. આ દ્રશ્યને અનુરૂપ અને અહીંયા ભીષ્મ જુએ છે અપહ્યતા અંબાજ અસ્વીકૃતા. અપહ્યતા તો ખરી, પણ અસ્વીકૃતા પણ ખરી. ઉન્મૂલિત છેવટે વધી હતી ભીષ્મ ગ્રહો હે મને, ભીષ્મ સ્વીકારો મને. અને પછી મને બહુ જ પ્રિય એવી એક ઇમેજ પણ અહીંયા એવું એક કલ્પન એવું સરસ મૂક્યું છે. સડસડાટ પસાર થઈ જતી મૃદુલ ઝંકૃતિ સુપ્ત શરીરમાં એક લખલખું આવી ગયું, એક ઉકળાટ આવી ગયો લાગણીની. આ એક સાત્વિક ભાવો જે 8 કહી જાય ને આપણને આપણી 10 મીમાંસામાં, તો એમાં કંપન છે એક. એ સાત્વિક ભાવની અહીંયા જુઓ તમે કે એક ઝંકૃતિ ઉઠી, એક ભાવુકતાની એવી એક ક્ષણ અહીંયા આલેખાય. સ્મરણની લઈ ટેકણ લાકડી સુદૂરે ભીષ્મ સરે ભૂતકાળમાં. દેખાય કે સ્મોક ની ઇફેક્ટ, આખી ધુમાડાની ઇફેક્ટ. અને જાણે ભીષ્મ ટેકણ લાકડી, આમાં જો એની આખી વૃદ્ધતાનો ભાવ પણ મૂક્યો, પણ સાથે સાથે ખરેખર લાકડી લઈને ચાલવાના ભીષ્મ નથી, પણ હવે મરણાસન્ન છે માટે શેનો ટેકો લઈને જઈ રહ્યા છે અતીતમાં? સ્મરણોની લઈ ટેકણ લાકડી. કહી ન શક્યો અરે કશું આજ પર્યંત હું રહ્યો સબળતો નિગુઢ દવમાં અભિક્ષિપ્ત હું. અને પછી આખું મારે ભીષ્મનું આખું સંભાષણ કે એને કરેલું જે કઈ નિવેદન છે એમાં નથી જોયું, એ મારે નથી કેવું. હું જેને ક્ષમાપના કરી અને પોતાનો પક્ષ મૂક્યો. આપણને કદાચ પહેલી વાર આવું મળ્યું કે અંબાને તો ભીષ્મ પ્રત્યે જે ભાવ હતો કે નહીં, પછીથી વૈરભાવ હતો અસ્વીકાર થવાના કારણે, પણ ભીષ્મના પક્ષે કઈ હતું કે નહીં. પણ એ આ કવિતામાં આપણને એનું અંતર ખુલતું જોવા મળ્યું છે. ભીષ્મ કહે છે કે આ ભારની એનાથી સતત દબાતા રહ્યા, એ ક્યારેય મુક્ત થઈ શક્યા નથી. અપહરણના બંને દ્રશ્યો કે મેં જયારે અપહરણ કર્યું ત્યારે શું સ્થિતિ હતી, બરાબર. રથ પવન, હવે આ આપણને અંબાની શું સ્થિતિ હતી એ જોયું હતું. હવે હું પૂરું કરવાની એમ પૂછું, માત્ર 5 મિનિટમાં જ આપણે આપણી વાતને સમેટી લઈએ. ભીષ્મના પક્ષે અપહરણ વખતની સ્થિતિ શું હતી? રથ પવન વેગે વીંજાતો અરુદ્ધ જતો ઉડે. નળ આખ્યાનમાં પણ આ પ્રકારનું આલેખન છે કે જ્યારે નળ રાજા બાહુકના વેશે જ્યારે રથ લઈ જઈ રહ્યા છે ઋતુપર્ણનો દમયંતીના સ્વયંવરમાં, અને ત્યારે કહેવામાં આવ્યું છે કે રથ અંતરિક્ષ જાય. સ્પીડને ગતિને કેવી રીતે છે તે શબ્દબદ્ધ કરી રથ અંતરિક્ષ જાય, એમ અહીંયા કીધું રથ દોડ્યો જાય નહીં, રથ પવન વેગે વીંજાતો અરુદ્ધ જતો ઉડે. તરફડ થતી ઝાલીતી મેં ભુજામહી સુંદરી, પરમ પરશ્યાની શી આલિંગતી મધુ ઝંકૃતિ. હું મનુજ છું મારી છોડી શકું કેમ પ્રકૃતિ. હું માણસ છું, હું સાંસ્કૃતિક રીતે પ્રતિજ્ઞાબદ્ધ રહી શકું, પણ મારી અંદર રહેલો પ્રાકૃત નર કેમ એને સ્વીકારે. કે છે કે હું એને કેમ છોડી શકું. એ એક ઝંકૃતિ હમણાં જે થઈ એવી જ એક ઝંકૃતિ પ્રથમ વાર આવી રીતે કોઈ સ્ત્રીને સ્પર્શ્યાની છે એ અનુભૂતિ. પ્રથમ સ્પર્શ તણી એ ક્ષણ હતી, પ્રથમ એ ક્ષણ કામ્ય તને ગણી. જૈવિક આલેખનની પણ વાત છે. સકલ ગાત્ર પ્રહર્ષિત સ્પંદને ફરફર્યો ધ્વજ ઉત્પ્લુત સ્યંદને.
ભીષ્મને જે જૈવિક આવેગ એક સમય અનુભવાયો હશે એની પણ અહીંયા પ્રતિકાત્મક રીતે વાત થઈ. બહુ સરસ કે હું આઠમનો ચંદ્રમાં રહ્યો, ન પૂર્ણ થઈ શક્યો, ન અમાસ જેવો અંધકાર, સાવ દુરિત પણ ન બની શક્યો, સાવ પૂર્ણ છે તે સાત્વિક પણ એક મુદ્રા ન દાખવી શક્યો, મનોમન અધવચ્ચે આઠમનો ચંદ્રમાં રહ્યો, કેમ કે મનોમન અંબા મેં તને ચાહી. શિખંડી આ માટે, એટલે હવે આ વાતને પૂરી કરું અહીંયા, કેમ કે હજી તો આગળ ઘણું છે. શિખંડી પણ પોતાના પક્ષને મૂકશે કે કઈ રીતે પોતે પીડિત બન્યો, અને ઘણી બધી વાત હજી આગળ થઈ શકે, પણ મને લાગે છે સમય આપણો પૂરો થયો છે, તો હવે હું વાતને સંકેલી લઉં. પણ ભીષ્મની જે વ્યથા છે એની પાસે બે પ્રકારના ઉત્તરદાયિત્વ, એક સામાજિક ઉત્તરદાયિત્વ અને એક નૈતિક દાયિત્વ. આ બંનેમાંથી એ કોની સામે? મનથી એ અંબાને ચાહે, પણ સામાજિક રીતે જે પ્રતિજ્ઞાબદ્ધ એની જે એક આખી મુદ્રા એ ઊભી કરી ચુક્યા હતા એને અતિક્રમી ન શક્યા. એટલે શિખંડી માટે ભીષ્મને નું મરણ છે એ મુક્તિ પર્વ હતું એમ નહીં. શિખંડી તો વેરથી મુક્ત થયું જ થયો. ભીષ્મ માટે પણ આ મુક્તિનું પર્વ છે. આ કવિતામાં ભીષ્મ એ પોતાની ગ્લાનીમાંથી મુક્ત થયા, અને આજે એટલે કન્ફેશનની આ ક્ષણ છે ભીષ્મ માટે તો, કે બધા જ હિસાબ ચૂકવ્યા અને કહ્યું કે માત્ર પ્રતિજ્ઞાથી લાચાર હોવાના કારણે હું તને ન. અહીં કવિ મહાભારતના અંબોપાખ્યાનથી અલગ પડ્યા, અને ભીષ્મ નામ મનને પણ જરાક દીવો મૂકીને એને આપણી સમક્ષ અજવાળીને બતાવ્યું. એક બહુ જ રોમેન્ટિક લાગે, બહુ રંગદર્શી લાગે, અને મને બહુ પસંદ છે એવી એક પંક્તિ કહી અને વાતને અહીંયા પૂર્ણતા તરફ લઈ જાઓ. તો કે છે કે શિખંડીએ જે બાણ, શિખંડીના તરફથી અર્જુનના જે બાણ આવ્યા હતા, પણ શિખંડી પ્રેર્યા, શિખંડીની પ્રેરણાથી કે છે એક એક બાણ તુજ ચુંબન જેમ ઝીલ્યા, એક એક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યા. તારા ચુંબનની જેમ આ એક એક તીરને મેં સ્વીકાર્યું, સામી છાતીએ ઝીલ્યું હતું. અને એ વાગ્યા પછી લોહીના જે જખમો, લોહીના જે વ્રણો વિકસ્યા હશે, એ જાણે કે તે તો મને જે પ્રહારો કર્યા એ ફૂલ બનીને ખીલ્યા હોય રાતા, એવા એ શોભી રહ્યા હતા. શિખંડી આ રીતે શૂન્યમાં હવે ફેંકાઈ જાય છે. પ્રતિશોધ લીધાની જે નિરવધિ સુખની લાગણી એના નેત્રમાં તરવરતી હતી, હવે પછી પરમ મુદિત ચિત્તેની બદલે પરમ વ્યથિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે. નિરવધિ સુખ નહીં, પણ હવે નિરવધિ દુઃખ એના નેત્રમાં તરવરે છે. અને માહોલમાં પણ મેં કહ્યું ને કે પાછળનો પડદો જે મંગલભાઈ રાખ્યો હતો ત્યાં સુધી તરત સડેડાટ ખસેડાયો અને બીજો આવ્યો. માહોલમાં સત્ય પરિવર્તન આવે, જે ભાવ બદલાય એ સાથે રાત્રિની મુદ્રા પણ બદલાય. અને જુઓ કે હવે બંને આત્મનિવેદન કરી અને હળવા બની ગયા હતા, બંને એકબીજાને માફ કર્યા, બંને એકબીજાની પરિસ્થિતિ સમજ્યા. અને જુઓ હવે રાતનું વર્ણન છે. લચકતી ડગ માંડતી શર્વરી, નભ વિશાળ પટે જતી નર્તતી. અને આગળનું પછી સ્કીપ કરું છું. અસ્તિત્વવાદી બંને પોતાની કઈ સ્થિતિ હતી એને પણ ધરી સમય ભાર સ્કંદ પર ભ્રાંત દોડે જવું, કર્મોનો ભાર ખભા પર લઈ અને દોડે જ જવું, અલક્ષ્ય અવિરામ, અર્થ નહીં કોઈ અસ્તિત્વનો. અહીંયા તમે મિથ ઓફ સિસિફસ યાદ કરો કે ઈસુ મહારાજે જે કહ્યું હતું કે આપણો પોતાનો ક્રોસ આપણે પોતે જ ઊંચકીને જવું પડે છે, આપણા કર્મોનો ભાર આપણે જ વહેવો પડે છે. ભીષ્મ પણ અહીંયા છે તે કવિના પ્રેર્યા એવું બોલે છે, અલક્ષ્ય અવિરામ, અર્થ નહીં કોઈ અસ્તિત્વનો. આ ખિન્નતાના ખાલી થયાની, લક્ષ્ય પૂર્ણ થયાની એક રિક્તતાનો અનુભવ શિખંડીને થાય છે કે મારી પાસે હવે કઈ લક્ષ્ય જ રહ્યું નહીં. આજ સુધી ભીષ્મને મારીશ, ભીષ્મનો પ્રતિશોધ લઈ એમ મને ફરતો હતો, પણ અત્યારે જે હવે એક પ્રકારની નિવૃત્તિ મળી ગઈ, એક પ્રકારનો ખાલીપો ઘેરી ગયો છે. એ બંને હળવાશનો અનુભવ કરે છે. ભીષ્મ ગ્લાનીમાંથી મુક્ત થયા, શિખંડી પ્રતિશોધમાંથી મુક્ત થયો. આ કવિતાની મને એમ છે કે સિદ્ધિ છે. મને એક જરાક વ્યક્તિગત રીતે મારો પોતાનો મત છે કે અહીંયા એ બંનેની કેવી પરમ, આપણે હાલરડું સાંભળ્યું, આપણે હાલરડું કાં તો સાંભળ્યું છે, આપણે બાળકને સુવરાવ્યું છે, તો જોઈએ છે કે શરૂઆતમાં આપણા શબ્દો હોય છે, બરાબર. શરૂઆતમાં બાળકને જ્યાં સુધી હજી બાળક જાગતું હોય ત્યાં સુધી આપણે શબ્દોથી એ ગાતા હોઈએ છીએ. જરાક બેની જંપ્યા તા, જરાક બેની જંપ્યા તા ને રોણાએ ના થંભ્યા તા, ત્યાં સુધી બાળક હજી જાગે છે. પછી ધીમે ધીમે આપણે જોઈએ છીએ કે એને ધીમે ધીમે ઊંઘ આવી અને સુઈ ગયો. એટલે પછી આપણે શું કરશું, આપણા શબ્દોનું પ્રદર્શન શરૂ નથી રાખતા એક વાલી તરીકે, પણ આપણે શું કરીએ છીએ પછી એ જે આપણું મર્મરિંગ છે આખું, એના કારણે આપણે પેલા બાળકને સાવ ડિસ્કનેક્ટ નથી કરી નાખતા હાલરડાથી,
ધીમે ધીમે છોડીએ છીએ. મને આ ક્ષણ એવી લાગતી હતી કે શિખંડીની વેરમાંથી મુક્તિ અને ભીષ્મની ગ્લાનીમાંથી મુક્તિ એ ધીમે ધીમે એવી હળવાશ 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 ભરી ક્ષણ હતી. એ બંનેની સાથે ભાવક પણ જાણે કે એક હાશકારાનો અનુભવ કરતો હતો. બોલો, જે ગોરંભો આખો હતો ને, બીતા બીતા ઘુવડો બહાર જોતા હતા અને એકદમ વિકરાળ ભીષણ આખું અલગ, એના બદલે હવે ધીમે ધીમે એકદમ હળવી સ્થિતિમાં લાવીને કવિએ મૂક્યા હતા. મને એમ હતું કે આ કવિતા ત્યાં જ પૂરી થાય તો કેવું સારું. એ બાળક ઊંઘી જાય, એ ભાવક ઊંઘી જાય એટલે એ અર્થમાં કે ત્યાં જ એ આખી વાત વિરમી જાય, એ શાંત રસમાં જ આખી વાત વિરમી ગઈ હોત તો કેવું સરસ હતું. એ બંનેના વર્તુળો ત્યાં પૂરા થતા હતા. પણ પછી આગળ પાછું વધ્યું કે ફરી પાછો રહ્યો જ 11મો દિવસ યુદ્ધનો ઉઘડી, સહસ્ત્ર રહી ગોઠવાય અવશિષ્ટ અક્ષોહિણી, કૂદ્યો સૂર્ય ધસ્યા વિજગીષુતના વિજય ઘોષ આકાશમાં, અને ફરી પાછો ધોધો ધોધો દેકારો થયો, શંખનાદ થયા અને યુદ્ધના આયુધો ગડગડ્યા. તો મને થયું કે મને જે એક આપણે કહીએ ને કે રસની વ્યાખ્યામાં, બસ મારી વાત અહીંયા જ પૂરી કરી દઉં કે રસની જે વ્યાખ્યા આપણે કીધી, અથવા તો એરિસ્ટોટલે કહ્યું કે કરુણા અને ભીતિના ઉદ્રેકથી એ આપણને નિર્મળ બનાવે છે. કેથાર્સિસ જેને કહીએ, એ મારું અહીંયા એક ભાવક તરીકે આપણું થયું હતું કે આપણે હળવા બની ગયા. આપણે પણ ક્યાંય આ વાંચતા વાંચતા અવશ્યપણે રડ્યા, અને એ આંસુ છલકાઈ ગયા પછી એક હળવાશનો પણ અનુભવ થયો. ત્યાં વળી પાછા આપણે શંખ સાંભળીને જાગ્યા અને 11મો દિવસ એટલે થાય કે ચાલો આ અવિરામ એક વાત મૂકી કે અહીંયા વિરામ નથી, અહીંયા હજી આગળ કથા ચાલી, એવી એક શક્યતા મૂકી. પણ હું જો શિખંડી અને ભીષ્મના જ પ્રકરણના પ્રેમમાં છું અને અત્યારે એ જ માહોલમાં રહેવા માંગુ છું, તો પછી પાછો ઝબકીને જાગું અને 11મા દિવસની તૈયારી કરું, એ મને જરાક એમ લાગ્યું હતું. એના કરતા મને આ બંને સાથે જ રહેવા દીધો હોત તો બહુ સારું થાત. હું એ જ ભાવુક ક્ષણોમાં આમ ને આમ જ મગ્ન રહેવા એક ભાવક તરીકે માંગતો હતો. તો મારા પક્ષે આટલી વાત કરી હતી. મને લાગે છે જો મેં થોડોક વધારે સમય લીધો હોય તો ક્ષમા ચાહું છું, અને હવે પછીનો દોર રશ્મિબેનને સોંપું છું. બે વાર હું ન આવી શક્યો એની ફરી ક્ષમા માંગુ છું અને મારી વાતને પૂરી કરું છું. મને શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. મતલબ વિનોદભાઈ આજે નથી જોડાઈ શક્યા, એમનો પણ મેસેજ આવ્યો હતો, પણ જો જોડાયા હોત તો ચોક્કસ જ એમને બહુ જ આનંદ થયો હોત, અને એ યુટ્યુબની લિંક હું એમને મોકલીશ અને ખૂબ રાજી થશે. ખૂબ મજા આવી. જરાય મતલબ આખું એક વાતાવરણ, જરાય એવું લાગ્યું જ નહીં કે ક્યાં છીએ. પોતાની જાતમાંથી નીકળીને તમે જે જગતમાં લઈ ગયા ત્યાં જવાનો એક આનંદ હતો ને એવું જ લાગતું હતું કે બસ આ ક્ષણો અહીંયા અને આમાં જ મગ્ન રહીએ, એવું જ રહેવા દઈએ. અને વાત રહી માફી માંગવાની, એકચ્યુઅલી છે ને તમારા ચહેરા ઉપર માફી માંગવું જરા શોભતું નથી, કારણ કે વ્યક્તિ એટલી સરળ, કોઈ તમને એવું કહી જ ના શકે કે શક્તિએ તમારા કાર્યક્રમને તોડ્યો હશે, એવું કોઈ કલ્પના જ ના કરી શકે. તો જે કંઈ થયું ઉત્તમ થયું. મને લાગે છે કે હું માનું છું પહેલેથી કે સુંદર ઘટનાઓ, જેને ઓશો કહેતા ને કે પ્રેમ એક ઘટના है, जीवन में घट जाता है. તો એના જેવું છે કે જે સંયોગ પર આ ઉત્તમ થવાનું હશે એ સંજોગમાં થયું, અને ખરેખર ખૂબ મજા આવે. અને જે મિત્રો જોડાયા છે, રમજનભાઈ, હવે તમે તમારું ઓડિયો અનમ્યુટ કરી શકો છો, વિડીયો પણ અનમ્યુટ કરી શકો છો, હવે તમે બોલી પણ શકો છો. ના, બસ શક્તિભાઈને સાંભળ્યા પછી કાયમ ચૂપ થઈ જવાનું હોય છે આમ તો, એટલે એવી જ અનુભૂતિ ફરી ફરી થતી હોય જ્યારે જ્યારે એમને સાંભળવાનું થાય ત્યારે. આ બંને પાત્રો, ભીષ્મ અને ભાઈ, તો રાતને પણ પાત્ર તરીકે લઈને આવ્યા ને એ રીતે જીવતી કરી રાતને. પણ બંને પાત્રો, શિખંડી હોય કે ભીષ્મ હોય, બંનેને જુદી રીતે જોતા સમજતા કર્યા છે. સાહિત્ય માત્રમાં એક જુદા પ્રકારનો ઉહાપો હોય છે, કંઈક નવી રીતે આખી વાત, નવો વિચાર, નવી દિશામાં વિચારતા કરવાની વાત હોય. તો ભીષ્મને જે રીતે અમે બધાએ જોયા જાણ્યા, એક આદર્શ પુત્ર તરીકે ભીષ્મ પ્રતિજ્ઞા, પિતા માટેના ત્યાગની વાત, એ બધાની પાછળ ભીષ્મના દટાયેલા બીજા ચહેરાની વાત, એના બીજા રૂપની વાત ભાઈ જે રીતે લઈને આવ્યા છે. અને આ બધી જ વાતો એમણે જે રીતે આગળ થઈ ગયેલી વાતોને છોડીને
માત્ર શક્તિની વાતો કરી છે, એમના અનુભવો વહેંચ્યા છે, અને એમને અપેક્ષિત શિખંડી ની પણ એમણે છેલ્લે વાત કરી કે અહીંયા અટકી જાત તો એક ભાવ, એટલે એક નિખાલસ સરહૃદય ભાવક તરીકેની આખી એમની જે વાત રહી છે એ આપણને એ તાણી જાય. હું વાત કરતો જઈશ તો શક્તિભાઈ આંખ નીચી કરીને બેસી જશે વધુ એના વિશે વાત કરતા. પણ બહુ જ આનંદ આવ્યો છે. આ પ્રકલ્પ જ બહુ સરસ ચાલી રહ્યો છે, અને આટલા મણકા સાતત્યપૂર્ણ રીતે ચાલે એમાં રશ્મિબેન તમારી પણ જહેમત, સંસ્થાના મિત્રોની જહેમત બહુ કામ કરી રહી છે. આ રીતે ચાલ્યા કરે. 75 તમે પહોંચો અને અમે 108 પહોંચીએ તો મજા પડી જાય. આ એક જુદા પ્રકારની ઘટના બની રહેશે. ભાઈ શક્તિને હજી વધુમાં વધુ અન્ય એની પ્રિય કૃતિઓ વિશે વાત કરવા માટે આપણે બોલાવતા રહીએ, એવી જ એક અભ્યર્થના વ્યક્ત કરવાનું મન થાય છે. બાકી સહેજ પણ દોડડા પણ કરવાની ચેષ્ટા હું નહીં કરું. આભાર. થેન્ક યુ સો મચ. અને શક્તિ, થેન્ક્સ અ લોટ. ખરેખર ખૂબ મજા આવી. મતલબ એવું લાગે છે કે આ બધું ખરેખર રમઝાન, અને હું એક વાત ઉપર સહમત છે, સદનસીબે કોઈ એક વાત ઉપર અમે સહમત છે કે શક્તિ બોલી લે એટલે પછી કશું પણ શબ્દ ઉચ્ચારવું એ ખરેખર તો છે ને મૌનને નખ મારવા જેવું, ઉછરડા મારવા જેવું લાગે છે. તો કશું બોલ્યા વિના, મતલબ મજા જે હોય છે ચૂપમાં એ ચર્ચામાં નથી હોતી. આવો તબક્કો બહુ ઓછી વાર મને અનુભવાતો હોય છે, અને એ શક્તિ બોલી લીધા પછી એવું જ હોય છે. તો હું આ મણકાને અહીંયા આ સમયે એક અલ્પ વિરામ મૂકું છું, અને પૂર્ણ વિરામ નથી કહેતી, કારણ કે અલબત્ત હું એવું ઈચ્છું છું કે એ પોતાની બીજી કૃતિઓ સાથે પણ આવે. અને એનો હેતુ બહુ સ્પષ્ટ છે કે આ જયારે શરૂ કર્યું હતું ત્યારે બહુ અનાયાસે વિચાર આવ્યો, પ્રસ્તાવ મૂક્યો મેનેજમેન્ટમાં, અને તમામે ઝીલી લીધું કે હા કરો, તમને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે સાથ આપીશું. તો અનાયાસે સર્જાયું, અને બસ મિત્રો હમ અકેલે ही चले थे, लोग मिलते गए और कारवा बनता गया. તો આઈ વોન્ટ કે લોકો પાસે ઉત્તમ 75 વાનગીઓનો રસથાળ પહોંચે, અને ભવિષ્યમાં પણ જે ટેકનોલોજીની સૌથી સ્ટ્રેન્થ મજબૂત પાસું છે એ છે કે એ રિવાઇન્ડ થઈ શકે છે, પાછળથી પણ જોઈ શકાય છે. તો એમાં એ થાળીમાં ઉત્તમ વાનગી ઉત્તમ રીતે પીરસાઈ રહે, એના માટે હું ઈચ્છું છું કે તમે બીજી પણ પોતાની કૃતિઓ વિશે ના સ્વાદ સાથે અમારી સાથે જોડાઓ. અને હવે તો આ નક્કી થઈ ગયો છે એટલે તમે રવિવારની ભાંગફોડ ના કરો, અને આપણે તમને સ્પેશિયલ એપિસોડમાં જ મૂકીએ અને એનો આનંદ લઈએ. હવે રવિવારને હું ભૂલી ગઈ છું. મેં તમારા માટે હવે રવિવાર બાકાત કરી દીધો, કારણ કે આટલી બધી પ્રવૃત્તિ વ્યક્તિને બીજી વૃત્તિને આમાં લાવવી, મને એવું લાગે તમારા વ્યક્તિત્વને મોબાઈલ સમાવી શકતો નથી રવિવાર. તો થેન્ક યુ સો મચ. અને આવતીકાલે ફરી જે આપ જાણો છો, તમારા સુધી મેસેજ પહોંચી ગયો છે, આવતીકાલે સવારે 11 વાગે ડોક્ટર સ્વાતિ ધ્રુવ નાયક વાત કરશે પ્રતિભા રાય દ્રૌપદીની. તો આજે આ મણકા માટે થેન્ક્સ અગેન.